નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણને ખ્યાલ છે એમ કે તાજેતરની પરીક્ષાઓની અંદર સીસીઈની એક્ઝામની અંદર કથન અને નિષ્કર્ષ એટલે કે સિલોજિઝમ ના પ્રશ્નો બે ત્રણ પૂછાતા હોય છે. અને એ સિવાય હવે આવનારા સમયની અંદર જે પરીક્ષાઓ આવવાની છે, જેમ કે કોઈ પીએસઆઈ ની આપણે અગર તૈયારી કરી રહ્યા છીએ કે કોઈ જનરલ બીજી કોઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ કે ઇવન જીપીએસસી 1-2 ની તૈયારી કરી રહ્યા છીએ, તો આ તમામ એક્ઝામની અંદર હવે પછી આ ટોપિક એક અગત્યનો સાબિત થશે, અગત્યનો કન્સેપ્ટ બની રહેશે. તો ચોક્કસથી મારે કથન અને નિષ્કર્ષ એટલે કે સિલોજિઝમ સારી રીતે સમજી લેવું પડે. અને મને પાક્કી ખબર છે કે સિલોજિઝમની અંદર નો ડાઉટ ઘણી બધી રીતે આપણે જોતા જ હોઈએ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક, પણ એની અંદર ક્યાંક ને ક્યાંક વેન આકૃતિને આધારે પ્રશ્નોના જવાબ લઈ આવવામાં આવતા હોય છે. નો ડાઉટ એ મેથડ ખોટી છે એવું નથી કહેવા માંગતો, પણ વેન આકૃતિની અંદર થોડો ઘણો સમય પણ વધારે બગડતો હોય છે. તો આપણે આજે એવી કંઈક યુનિક મેથડ થી આપણે આજે ભણવાનું છે કે જેમાં વેન આકૃતિ દોરવાની જરૂરત જ ના પડે. વિધાઉટ વેન આકૃતિ આપણે સીધો એનો આન્સર લઈ આવી શકીએ એવી કંઈક યુનિક મેથડ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. પણ અગર આપ જીપીએસસી 1-2 ની તૈયારી કરી રહ્યા છો તો ચોક્કસથી તમારે 1-2 ની અંદર જે જૂની પરીક્ષાઓની અંદર જે ટોપિક પૂછાયેલા છે, એટલીસ્ટ મને એના વિશે પ્રોપરલી જ્ઞાન હોવું જોઈએ, પ્રોપરલી ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ પરીક્ષામાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાયેલું હતું. બરાબર છે. આ એક રિયાલિટી એ છે કે ભાઈ આપણે જે જગ્યાએ પહોંચવાનું છે, આપણે આપણી મંજિલ સુધી પહોંચવાનું છે, મારે જીપીએસસી 1-2 ની એક્ઝામ ક્રેક કરવી છે, તો ચોક્કસથી પ્રિલિમ્સ ની અંદર ગણિત અને રીઝનિંગ એક માઇલસ્ટોન પુરવાર થાય છે. આપણે બધાને ખબર છે કે ગણિત અને રીઝનિંગ અહીંયા ગેમ ચેન્જર સાબિત થઈ જાય, કારણ કે જો પ્રિલિમ્સ ની અંદર સારા ગુણ સાથે કટ ઓફ ની અંદર આપણે ન આવીએ તો ઓફકોર્સ આપણે મેઇન્સ લખવા માટે એલિજિબલ ન થઈએ. તો સ્પષ્ટ છે કે પ્રિલિમ્સમાં ગણિત અને રીઝનિંગ નું ખાસું એવું મહત્વ રહેલું છે. તો હવે હું અગર તૈયારી કરી રહ્યો છું તો મને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે ભાઈ પરીક્ષાની અંદર ગણિત અને રીઝનિંગના કયા ચેપ્ટરો વધારે અગત્યના છે, કયા ચેપ્ટરોમાંથી વધારે પૂછાતું હોય છે. તો થોડુંક એનું છેલ્લા 2 વર્ષનું એનાલિસિસ આપણે જોઈ લઈએ અને પછી આપણે આપણા ટોપિકની શરૂઆત કરીશું, કથન અને નિષ્કર્ષ. તો સૌથી પહેલા 2023 અને 2024 આ 2 વર્ષનું એનાલિસિસ હું અહીંયા લઈને આવેલ છું. આની પહેલા પણ પરીક્ષાઓની અંદર દરેક ચેપ્ટરમાંથી કંઈક ને કંઈક પૂછાયેલું છે, પણ છેલ્લા 2 વર્ષની અંદરથી આપણે થોડુંક તારણ મેળવીએ. હા, એવું ન કહી શકાય કે 2023 અને 2024માં જે રીતે જીપીએસસી એ પ્રશ્નો પૂછેલા હતા જે ચેપ્ટરમાંથી એવું જ 2025માં થશે એવું ન કહી શકાય. પણ એટલીસ્ટ એટલું ખરું કે ભાઈ આને આધારે આપણને ખબર પડે કયા ચેપ્ટર માટે આપણે વધારે ધ્યાન આપવું જોઈએ, કયું ચેપ્ટર આપણા માટે મહત્વનું પુરવાર થઈ શકે. તો ચોક્કસથી એક વખત ફટાફટ જોઈ લઈએ. જેમ કે કાર્ય અને સમય અથવા તો નળ અને ટાંકી, જેને આપણે ઇંગ્લિશમાં ટાઈમ એન્ડ વર્ક કહીએ છીએ, 2023માં એમાંથી 3 પ્રશ્નો પૂછાયેલા. લગભગ ટાઈમ એન્ડ વર્કના પ્રશ્નો દરેક જીપીએસસી ની એક્ઝામ વખતે હોય જ છે. બે ત્રણ સવાલો એવરેજ પૂછાતા હોય છે. જેમ કે 2024માં પણ 2 સવાલો હતા. એ સિવાય વાત કરીએ ચેઇન રૂલ એટલે કે સાંકળનો નિયમ. આમ જોઈએ તો થોડું ઘણું કાર્ય અને સમયની સાથે રિલેટેડ ચેપ્ટર છે. બરાબર. તો એમાંથી 2023માં 1 માર્કનો પ્રશ્ન પૂછાયો હતો, 2024માં એમાંથી એક પણ પ્રશ્ન નહોતો. સરેરાશ એટલે કે એની અંદર આવી જાય મધ્યક. સરેરાશ એ જ મધ્યક આમ તો, પણ એની જોડે જોડે મધ્યસ્થ અને બહુલકની પણ ચર્ચા એની અંદર આવે ચેપ્ટરની અંદર. અને આ ત્રણેયની અનુલક્ષીને 2023માં 3 સવાલો હતા, 2024માં માત્ર 1 સવાલ પૂછાયેલો. ત્યાર પછી વાત કરીએ પર્સન્ટેજ. ઓફકોર્સ પર્સન્ટેજ તો બહુ મહત્વનું ચેપ્ટર છે જ, પરીક્ષાના દ્રષ્ટિકોણથી તો ખરું જ. સાથે સાથે અન્ય ચેપ્ટરો ભણવા માટે પણ ટકાવારીની સારી એવી જરૂર પડે. 2023માં 2 પ્રશ્નો હતા, 2024માં 1 પ્રશ્ન હતો. સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, જેમાં 2023માં 2 સવાલ, 2024માં 1 સવાલ. નફો ખોટની અંદર 2023માં 1 જ સવાલ હતો અને 2024માં કોઈ સવાલ પૂછાયો નહોતો. હવે હકીકત એવી છે કે નફો ખોટ આમ જોઈએ તો અગત્યનું ચેપ્ટર છે. જીપીએસસી આની પહેલાની જે પરીક્ષાઓ છે એ દરેક પરીક્ષાઓમાં નફો ખોટમાંથી 2-3 એવરેજ પ્રશ્નો પૂછેલા છે, પણ છેલ્લા 2 વર્ષની અંદર એમાં થોડા ઓછા પ્રશ્નો હતા. પણ આવનારા સમયની અંદર કદાચ નફો ખોટમાંથી વધારે પ્રશ્નો આવે તો નવાય નહીં. બરાબર, કારણ કે અગત્યનું ચેપ્ટર છે. પછી વાત કરીએ નંબર્સ એટલે કે સંખ્યાઓની, તો 2023-2024 બંનેમાં 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાયેલા. સંખ્યાઓને લગતા અઢળક પ્રશ્નો બનાવી શકાય. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, જેને એરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન પણ આપણે કહેતા હોઈએ છીએ.
તો મિત્રો 2023 એમાંથી 2 સવાલ હતા, 2024 1 સવાલ હતો. પછી વાત કરીએ કે ઝડપ, સમય, અંતર એટલે કે જેની અંદર ટ્રેનના પણ ક્વેશ્ચન આવી જાય, હોડી એટલે કે બોટના પણ પ્રશ્નો આવી જાય. 2023 3 સવાલ, 2024 3 સવાલ. બરોબર છે. ઝડપ, સમય, અંતર પણ લગભગ દરેક વખતે પૂછાતા પ્રશ્નો છે જ, એમાંથી કંઈક ને કંઈક જનરલી પૂછાતું હોય છે. એના પછીની આપણે વાત કરીએ તો લસા અને ગુસ્સા, જેમાં 2023 એક પ્રશ્ન હતો, 2024 2 સવાલો હતા. સંભાવના, આઈ થિંક સો જીપીએસસી ની તૈયારી કરતો વિદ્યાર્થી હોય એને ચોક્કસથી સંભાવનાનું મહત્વ ખબર જ હોય, કારણ કે સંભાવનામાંથી દર વખતે એવરેજ 3-4 સવાલો પૂછાતા હોય છે. આની પહેલા પણ ભૂતકાળમાં સંભાવનામાંથી ઘણા સવાલો આવેલા છે. હા, 2023 3 હતા, 2024 2 સવાલો હતા. અને ભૂમિતિ વિશે તો મારે કઈ કહેવા પણ જ નથી, કારણ કે ભૂમિતિ તો પેટ ભરીને પૂછે છે જીપીએસસી ની અંદર. તો યાદ રાખજો, 2023 7 સવાલો હતા અને 2024 6 સવાલો હતા, જેમાં પૃષ્ઠફળ અને ઘનફળ પણ આપણે આવરી લીધું છે. બધું થઈને કંઈક આ રીતે પ્રશ્નો પૂછાયેલા. ગુણોત્તર, પ્રમાણ, ભાગીદારી અને મિશ્રણ, આમ જોઈએ તો આ બધું એક જ છે, કોઈ અલગ અલગ ચેપ્ટર નથી. ગુણોત્તર પ્રમાણનો જ કન્સેપ્ટ ભાગીદારીમાં આવે, બરાબર, અને એ જ ગુણોત્તર પ્રમાણનો જ કન્સેપ્ટ મિશ્રણની અંદર આવે, મિક્સચર અને એલિગેશન જેને આપણે કહીએ છીએ. તો બંનેમાં 2 માર્ક્સના પ્રશ્નો હતા. જનરલ મેથ્સ, સામાન્ય ગણિત. હવે સામાન્ય ગણિત એટલે કયા પ્રકારનું, જે ખરેખર જોઈએ તો કોઈ પર્ટિક્યુલર ચેપ્ટરમાંથી ના આવે, કોઈ પર્ટિક્યુલર ચેપ્ટરના દાખલા ના હોય, પણ ગણિતના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કંઈક પ્રશ્નનો જવાબ લઈ આવવાનો હોય, એ સામાન્ય ગણિત, કે જેમાં વ્યક્તિએ પોતાની તાર્કિક ક્ષમતાઓનો ઉપયોગ કરી, પોતાની ગાણિતિક ક્ષમતાઓનો ઉપયોગ કરીને એનો જવાબ લઈ આવવાનો હોય, એ સામાન્ય ગણિત. તો એના પ્રશ્નો જે છે એ દરેક પરીક્ષામાં પૂછાયા છે. 2023 4 જેટલા સવાલો હતા અને 2024 3 જેટલા સવાલો હતા. હવે અહીંયા સુધી ગણિતની વાત હતી. હવે વાત થાય છે રીઝનિંગ. તો ક્લોક, જેમાં ખાસ કરીને બગડી ગયેલી ઘડિયાળ, કે કોઈ ઘડિયાળ દર કલાકે 5 મિનિટ પાછળ ચાલે છે, 10 મિનિટ આગળ ચાલે છે, એન્ડ સો ઓન, અથવા તો બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે, અને આવા ઘણા બધા. ઘડિયાળ આમ તો મોટો ટોપિક છે, પણ એમાંથી આપણને 2 માર્ક્સના પ્રશ્નો 2023 હતા, 2024 કોઈ સવાલ પૂછાયો નહોતો. કેલેન્ડર આમ જોઈએ તો લગભગ દર વખતે 1-2 સવાલો હોય જ છે, પણ 2023 અનફોર્ચ્યુનેટલી એક સવાલ નહોતો. 2024 2 સવાલ પૂછાયા હતા. લોહીના સંબંધો, બ્લડ રિલેશન, એમાં બંને વર્ષમાં 2 પ્રશ્નો હતા. બ્લડ રિલેશન પણ ખૂબ અગત્યનું ચેપ્ટર. અને વર્ગીકરણ એટલે કે જેને આપણે ક્લાસિફિકેશન કહીએ છીએ, 2023 1 સવાલ હતો, 2024 2 પ્રશ્નો વર્ગીકરણમાંથી પૂછાયા હતા. વધુમાં વાત કરીએ તો શ્રેણી, તો આઈ થિંક સો શ્રેણી તો લગભગ દરેક પરીક્ષામાં પૂછાતો ટોપિક છે. તો શ્રેણી, એમાં અક્ષર શ્રેણી અને સંખ્યા શ્રેણી, એમાં અક્ષર શ્રેણી 2023 1 પ્રશ્ન હતો, 2024 3 સવાલો હતા. પછી આવે ડેટા સફિશિયન્સી એટલે કે માહિતીની પર્યાપ્તતા. 2024 એમાંથી એક પણ સવાલ નહોતો, પણ ખરેખર જો જૂના પેપરના એનાલિસિસ ઉપરથી એટલું અચૂકથી કહી શકું કે એની પહેલાના દરેક વર્ષમાં એને ડેટા સફિશિયન્સીમાંથી કોઈને કોઈ સવાલો 2-3 સવાલો પૂછેલા જ છે. જેમ કે 2023 2 સવાલ હતા. કથન અને નિષ્કર્ષ, જેની આજના સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છે, કંઈક યુનિક વે છે, બરાબર. વેન ડાયાગ્રામની મદદથી આખું ગામ કરે છે, આપણે વેન ડાયાગ્રામનો ક્યાંય ઉપયોગ નથી કરવાનો, બરાબર. તો એની વાત કરવાની છે. તો અહીંયા 2 માર્ક્સ 2023 હતા, 3 માર્ક્સ 2024 હતા. પઝલ તો આ દર વખતે પૂછે જ છે, યાદ રાખજો. પઝલ જીપીએસસી નું પેપર હોય અને પઝલ ના હોય એવું લગભગ કોઈ દી બનતું નથી. હા, પ્લસ માઇનસ માર્ક્સ હોઈ શકે. 2023 3 માર્ક્સનું હતું, 2024 ની અંદર 5 માર્ક્સના પ્રશ્નો પઝલને લગતા પૂછાયેલા. પઝલ એટલે આપણને ખ્યાલ જ છે કે કોઈ એક માહિતી આપી હોય, અથવા એને આધારે કોઈ કોષ્ટક બનાવવાનું હોય, અથવા તો એને આધારે મારે પ્રશ્નોના જવાબ આપવાના હોય. દિશાંતર, બંને પ્રશ્નો પૂછાયેલા. ઉંમર સંબંધિત પ્રશ્નો જે પણ દર વખતે લગભગ હોય જ છે, પણ 2023 બાય ચાન્સ નહોતા પૂછાયા. 2024 3 સવાલો હતા. કોડિંગ ડીકોડિંગ પણ લગભગ દર વર્ષે હોય છે, બરાબર છે. 2023 નહોતું જો કે, પણ એની પહેલાના વર્ષોમાં તમે પેપર એનાલાઇઝ કરશો તો તમને મળશે કે દરેક વર્ષે કોડિંગ ડીકોડિંગ પૂછાયું છે. 2024 1 સવાલ હતો. બીજ ગણિત એટલે કે એલ્જેબ્રા જેને આપણે કહીએ છીએ, એમાં 2023 કંઈ નહોતું, પણ એ 1 માર્કનો સવાલ હતો. એટલે આમ ખરેખર જોઈએ તો બીજ ગણિત પાછો ગણિતનો ટોપિક થાય, પણ એમાં રીઝનિંગમાં લખેલો છે. અને બેઠક વ્યવસ્થા, જેને આપણે સિટિંગ અરેન્જમેન્ટ કહેતા હોઈએ છીએ, 2024 એમાંથી 1 સવાલ પૂછાયેલો. તો આ આખી જે વિગત હતી, આપણે એક પેપરનું એનાલિસિસ કરવાનો હેતુ એક જ છે ભાઈ. હું જે એક્ઝામની પ્રિપરેશન કરું છું, મને ખબર છે કે ભાઈ મારે
પ્રિલિમ્સ ની અંદર મેક્સિમમ માર્ક્સ લેવાનો પ્રયત્ન કરવો છે. 50 માર્ક્સનું એવરેજ 50 માર્ક્સ જેવું મેથ્સ અને રીઝનિંગ પૂછાતું હોય છે. તો 50 માંથી મેક્સિમમ માર્ક મારે કવર કરવા હોય તો કયા કયા ચેપ્ટરો ઉપર ફોકસ રાખવા જેવું ખરું? તો ઓફકોર્સ સૌથી પહેલા તો ભૂમિતિની જ વાત કરવાની છે કે ભૂમિતિ મને પહેલા ચોક્કસથી આવડતું હોવું જોઈએ, કારણ કે ભૂમિતિમાંથી 6 7 સવાલો જો પૂછાતા હોય તો એ 6 7 સવાલો મારે સિક્યોર કરવા પડે. પણ ભૂમિતિમાં તકલીફ એ છે કે ભૂમિતિમાં કોઈનું ભેગું જ નથી થતું, છે ને, કારણ કે ભૂમિતિમાં એક તો એટલા બધા કોમ્પ્લિકેશન હોય છે, પણ જો એને યુનિક વે થી વ્યવસ્થિત રીતે ભણો ને તો એ પણ આસાનીથી થઈ શકે. તો ભૂમિતિ સારી એવી રીતે દરેક પરીક્ષામાં પૂછાતું હોય તો એ ચોક્કસથી તૈયાર કરવું પડે. જનરલ મેથ્સ છે એ પણ અગત્યનું છે. પછી એ સિવાય વાત કરીએ તો સંભાવના છે. સંભાવના પણ આપણા માટે અગત્યનું ચેપ્ટર દરેક વર્ષે થાય છે, તો સંભાવનામાંથી પણ સારા એવા પ્રશ્નો પૂછાતા હોય છે. એના સિવાય વાત કરું તો કાર્ય અને સમય પણ અગત્યનું ચેપ્ટર છે, બરાબર. અને એ ઉપરાંત સરેરાશ આ ગુણભાર ઉપરથી મને આઈડિયા આવે કે ભાઈ ઝડપ સમય અંતર કરવાનું જ હોય મારો ભાઈ, બરાબર. 3 4 પ્રશ્નો એવરેજ પૂછાતા હોય છે તો એ કરવું જ પડે, સરેરાશ કરવું જ પડે, બરાબર છે. પર્સન્ટેજના 1-2 સવાલો હોય જ છે. આ બધા મેઇન ચેપ્ટર થયા. હજી વાત કરું તો લોહીના સંબંધો, બરાબર છે. એ ઉપરાંત વાત કરીએ તો પઝલ ખાસ તૈયાર કરવી પડે, બરાબર છે. એ ઉપરાંત શ્રેણી, તો શ્રેણીમાં આમ તો કોઈ પ્રોપર પ્રિપેરેશન ન કરવાની હોય, પણ છતાંય એની પૂરતી પ્રેક્ટિસ કરવી જરૂરી છે, કારણ કે શ્રેણીના પણ 3-4 સવાલો જનરલી પૂછાતા હોય છે. અને ઉંમર સંબંધિત પ્રશ્નો પણ ખાસ તૈયાર કરી લેવા. અને સૌથી વધારે તૈયાર કરવા જેવો ટોપિક હોય તો એ છે સિલોજિઝમ, જેની આજે આપણે તૈયારી કરવાના છીએ અને બહુ સરસ રીતે તૈયારી કરવાના છે. તો સૌથી પહેલા હવે હું ટોપિકની શરૂઆત કરું છું. જરાક ધ્યાનથી સમજજો. જો શક્ય હોય તો પેન પેપર લઈ અને જો લખવાનું પોસિબલ હોય તો લખતા જજો. તો સિલોજિઝમ વિશે પહેલા એટલું જાણી લઈએ કે સિલોજિઝમમાં જનરલી સિલોજિઝમ જેને આપણે કથન અને નિષ્કર્ષ, ગુજરાતીમાં જેને ન્યાય નિગમન પણ આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ. તો આમાં મેઇનલી 2 વસ્તુ જોવા મળે, કથન હોય, નિષ્કર્ષ હોય. કથન આપેલું છે એને આધારે મારે નિષ્કર્ષ કાઢવાનો છે, જેને આપણે ઇંગ્લિશમાં કન્ક્લુઝન કહીએ છીએ, બરાબર. કે આ કથન અને નિષ્કર્ષ આ સિલોજિઝમના 2 મેઇન પાર્ટ. આ મિત્રો કથન છે ને એ મુખ્યત્વે 2 પ્રકારના હોઈ શકે. કા કથન 100% સાચું હોય, અથવા તો એ 100% ખોટું હોય. કાં તો કથન 100% સાચું હોય અથવા 100% ખોટું હોય. મતલબ કે 100% સાચા વાળા જે કથન હોય ને એમાંય પાછા 2 પાર્ટ આવે. એક આવશે હકાર, એક આવશે નકાર. કઈ રીતે? તો જો સમજીએ. બધા એ બી છે, એટલે કે તમામ પ્રકારના એ બી ની અંદર આવી જાય છે, એટલે અહીંયા વાત 100% ની થઈ. એનો 100% હિસ્સો બી ની અંદર છે. અને પ્લસ આ પોઝિટિવ સ્ટેટમેન્ટ છે એટલે હકાર કહેવાય. સેકન્ડ વન જુઓ, કોઈ પણ એ બી નથી, કોઈ પણ એ બી નથી, એનો એક પણ હિસ્સો બી ની અંદર નથી, એટલે વાત 100% ની થાય છે કે 100% એ બી ની અંદર નથી. તો મતલબ અહીંયા 100% ની જ વાત થઈ, પણ એ નેગેટિવ સ્ટેટમેન્ટ છે. તો મિત્રો યાદ રાખો, કથનમાં સૌથી પહેલું જે બને છે 100%, જેમાં હકાર અને નકાર. બીજું આવે 100% કરતા ઓછું, એમાં પણ 2 પાર્ટ આવે, હકાર અને નકાર. એમાં વાત કરીએ હકારની, તો અહીંયા લખ્યું છે બધા, અહીંયા બધા નહીં, અહીંયા આપણે લખવાનું થાય કેટલાક. કેટલાક એ બી છે, બરાબર છે, આ રીતે. અને અહીંયા લખવાનું થાય મારે કેટલાક એ બી નથી. ચાલો હું એ લખી જ નાખું છું, કેટલાક એ બી છે અને કેટલાક એ બી નથી. હવે અહીંયા શું વર્ણન કર્યું છે? કેટલાક એ બી છે, બધા એ બી નથી. એનો થોડો ઘણો ભાગ બી માં છે. હવે થોડો ઘણો એટલે કેટલો હોઈ શકે? હવે 1% હોઈ શકે, 40% હોઈ શકે, 50% હોઈ શકે, 55% હોઈ શકે, 99% સુધી હોઈ શકે, પણ 100% નહીં હોય. 100% કરતા ઓછા, કારણ કે અહીંયા શું શબ્દ પ્રયોગ થાય છે? કેટલાક એ બી છે અને હકાર છે, અને પછી લખ્યું છે કેટલાક એ બી નથી. તો આશા રાખું છું કે કથન વિશે પહેલા ખબર પડી ગઈ હશે. 5મું કોઈ કથન બનતું જ નથી, યાદ રાખજો. 4 જ પ્રકારના કથન બને છે.
બરાબર છે. 100% વાળા બે હકાર અને 100% કરતા ઓછા હકાર અને નકાર, 100% કરતા ઓછા હકાર અને નકાર. બધા એ બી છે, કોઈ પણ એ બી નથી, કેટલાક એ બી છે અને કેટલાક એ બી નથી. બસ આટલા જ આની અંદર કથન બનતા હોય. અને નિષ્કર્ષ છે એ જનરલી 3 પ્રકારના હોય. એમાં આવે 100% સાચું, કે આપેલ વિધાન છે એ અનુસરે છે એટલે 100% સાચું, કાં તો 100% ખોટું, ભાઈ અનુસરતું નથી એટલે 100% ખોટું, 100% ફાઇનલ છે કે ખોટું જ છે. અને સાચું હોવાની શક્યતા, સંભાવના, બરાબર છે. આ ત્રીજા પ્રકારનું નિષ્કર્ષ બને. પણ સામાન્ય રીતે પરીક્ષાઓની અંદર આપણને આ બે નિષ્કર્ષ વધારે પડતા જોવા મળતા હોય છે, 100% સાચું ને 100% ખોટું. કારણ કે મને શું સૂચના લખીને આપી હોય, કયું નિષ્કર્ષ અનુસરે છે, બસ મારે એ જણાવવાનું હોય. એટલે જનરલી સાચા અને ખોટામાંથી જ આખો તારણ નીકળી જાય. તો પહેલા આ થઈ ગઈ એની પૂર્વ ભૂમિકા. સિલોજિઝમની અંદર કથન અને નિષ્કર્ષ એની અંદર આટલી ડિટેલ મને હોવી જોઈએ. હવે વાતને આગળ લઈ જઈએ તો સૌથી પહેલા ચલો આની અંદર યાદ રાખશું કે આ બધા 100% વાળા સ્ટેટમેન્ટ છે, જે મેં આગળ તમને સમજાયું કે બધા એ બી છે આ પોઝિટિવ સ્ટેટમેન્ટ થાય, કોઈ પણ એ બી નથી એ નેગેટિવ સ્ટેટમેન્ટ થાય. 100% કરતા ઓછામાં કેટલાક એ બી છે એ પોઝિટિવ થાય અને કેટલાક એ બી નથી એ નેગેટિવ થાય, એની આપણે વાત કરી. હવે થોડાક રૂલ્સ ને સમજી લો, એના નિયમોને સમજી લઈએ. કે સૌથી પહેલા યાદ રાખવાનું કે જો કથન હકાર હોય, કથન હકાર હોય તો એમાંથી નિષ્કર્ષ હંમેશા હકાર જ નીકળે. સપોઝ કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, જોજો ધ્યાનથી આખો કન્સેપ્ટ સ્ટેપ બાય સ્ટેપ હું તમને આખા લોજિક ઉપર લઈ જઈશ અને ગેરંટી સાથે કહું છું લેક્ચર છેક લગી જોઈ લેવાનો, એકો એક પ્રશ્નના જવાબ આવડશે એ કન્ફર્મ છે, બરાબર છે. પણ એના માટે પહેલેથી છેલ્લે સુધીનો લેક્ચર જોવો ફરજિયાત છે, એટલે તમને બધું આવડશે અને વિધાઉટ વેન ડાયાગ્રામ તમારે કરી શકશો આરામથી, એની હું ગેરંટી આપું, બરાબર. પણ જરાક ધ્યાનથી સમજી લેજો. સૌથી પહેલા અહીંયા આપણને શું કહેલું છે ભાઈ, કથન હકાર હોય તો નિષ્કર્ષ હકાર જ નીકળે. મતલબ સમજાવું તમને કે બધા જ ઘોડા ગાય છે. હવે આ માની લો કે આ કથન છે આપણને આપેલું છે, તો મિત્રો યાદ રાખજો આમાંથી જે નિષ્કર્ષ નીકળે એ પોઝિટિવ હોઈ શકે, એનું નિષ્કર્ષ નેગેટિવ ના હોય અને ના જ હોય, કન્ફર્મ ના હોય. એટલે માની લો કે નિષ્કર્ષમાં મને એવી રીતે લખેલું આપેલું હોય કે કેટલાક ઘોડા ગાય નથી, તો મારે આખું બંધ કરીને એને ખોટું કરી દેવાનું. કેમ ભાઈ? તો કે હકાર જે હોય ને એમાંથી નિષ્કર્ષ હકાર જ નીકળે, ઈ કન્ફર્મ. અને એ જ રીતે નકાર હોય એમાંથી નિષ્કર્ષ નકાર જ નીકળે. કથન અગર હકાર આપ્યું છે તો નિષ્કર્ષ હકાર આવે, કથન અગર નકાર છે તો નિષ્કર્ષ નકાર જ આવે, બરાબર. જો આ નિયમનું પાલન ન થાય તો તમારે આખું બંધ કરીને કહી દેવાનું અનુસરતું નથી, વાત પતી ગઈ. તો નિયમ પહેલો તમારી સામે લખ્યો છે, આ યાદ રાખીશું. આ ફર્સ્ટ રૂલ. સેકન્ડ રૂલ છે કે જો 100 રૂપિયા આવક હોય, 100 રૂપિયા કોઈ વ્યક્તિની આવક હોય તો એ ખર્ચ કેટલો કરી શકે? તો 100 રૂપિયાની આવક હોય તો એ 50 ખર્ચ કરી શકે અને 100 રૂપિયા ખર્ચ કરી શકે. આખો ખેલ બે જ કન્સેપ્ટ ઉપર છે, આવક અને ખર્ચ. યાદ રાખજો, આવક 100 રૂપિયા હોય તો એ વ્યક્તિ 100 રૂપિયા ખર્ચ કરી શકે, 50 કરી શકે. પણ અગર કોઈ માણસની આવક 50 રૂપિયા હોય તો એ કોઈ દિવસ 100 ના ખર્ચી શકે. જો એને આવક 50 રૂપિયા હોય અને એના કરતા વધારે ખર્ચ કરવા જાય તો એ વાત ખોટી પડે, મતલબ કે એ નિષ્કર્ષ અનુસરે નહીં. આ વાત ધ્યાનમાં રાખીશું. મતલબ કે છેલ્લે મેં લખ્યું છે કે વિધાન તમારી આવક છે અને નિષ્કર્ષ તમારો ખર્ચ છે. વિધાન મીન્સ કે કથન, કથન જે હશે એમાં તમારી આવક દર્શાવેલી હશે, નિષ્કર્ષ જે હશે એમાં તમારો ખર્ચ દર્શાવેલો હશે. અને ખાસ યાદ રાખવાનું, આવકથી વધારે ખર્ચ ન થવો જોઈએ, નહીતર નિષ્કર્ષ ખોટું, બરાબર છે. ટોટલ મળીને આમ ગણતરી કરીએ તો બે જ રૂલ થાય ખરેખર. તો રૂલ નંબર 1 આ છે, કથન હકાર નિષ્કર્ષ હકાર, કથન નકાર નિષ્કર્ષ નકાર. અને રૂલ નંબર 2 આ છે, બરાબર. આ વધારાની વિગતો આપી છે પણ મેઇન તો આ બે વસ્તુ ઉપર જ ફોકસ રાખવાનું. આવક કરતા ખર્ચ વધવો ના જોઈએ, બસ એટલું યાદ રાખવાનું. જો આવકથી ખર્ચ વધી જાય તો તમારો નિષ્કર્ષ ખોટો છે એમ એનો મતલબ થાય. જોઈએ ચાલો,
હવે સૌથી પહેલા શરૂ કરતા પહેલા થોડીક ડિટેલમાં ડિસ્કસ એ પણ કરી લઈએ. એક જ મિનિટ. ઓકે, હવે આની અંદર જ આપણે સમજી લઈએ કે જો અહીંયા લખ્યું છે બધા એ બી છે. બધાનો અર્થ શું થાય? 100%. તો આની કિંમત 100 થશે. અહીંયા લખ્યું છે કોઈ પણ એ બી નથી એટલે આ પણ 100% જ થયું ને, તો આની કિંમત 100 હશે. અહીંયા લખ્યું છે 100% કરતા ઓછા, તો એનો મતલબ 100 કરતા ઓછા છે, તો અહીંયા 100 નો આવે, અહીંયા 50 આવે. અને આ પણ 100 કરતા ઓછા છે એટલે અહીંયા 50 આવશે. તો સૌથી પહેલા તમારો જે કર્તા છે એની કિંમત મેં તમને સમજાવી કે કર્તાની કિંમતો આપણે કઈ રીતે લખવાની. આમાં ક્યાંય 60, 70, 90, 95, 55, 65, 75, 77 એવું કઈ નથી લેવાનું. 50 ને હો, બસ બીજું કઈ નથી લેવાનું. આની જ મેથડ છે. આખું નાટક જ આના ઉપર છે, 50 ને 100 ઉપર. પણ પેલા એને સમજી લેજો. જો એ વાત 100% વાળી હોય તો અહીંયા 100 આવશે, યાદ રાખજો. અને જો એ 100% કરતા ઓછા વાળી વાત હોય તો અહીંયા 50 આવશે. બીજું, આ ભાઈની આવક કેટલી છે? 100 રૂપિયા. આ માણસ કેવો છે? પોઝિટિવ. તો એ પોઝિટિવ એટલે બુદ્ધિશાળી માણસ છે, બરાબર છે. તો એ સીધી વાત છે, 50 રૂપિયા જ વાપરશે. 100 રૂપિયાની આવકમાંથી વાપરશે 50. એનો મતલબ એવો કરવાનો કે જો અહીંયા 100 હશે તો અહીંયા 50 આવશે. પણ આ માણસ કેવો છે ભાઈ? આ નેગેટિવ છે. તો એની 100 ઇન્કમ છે તો એ શું કરશે? 100 વાપરી નાખશે, 100 યુઝ કરી નાખશે. વાત પતી ગઈ. તો આ રીતે આપણે આને યાદ રાખીશું. એ જ રીતે આને જો, આની આવક કેટલી છે? 50. આ માણસ કેવો છે? પોઝિટિવ. તો પોઝિટિવ માણસ હોય તો એ 50 માંથી 100 ન વાપરે, 50 માંથી 50 જ વાપરે. 50 રૂપિયા ઇન્કમ છે તો 50 જ વાપરશે. અને આની ઇન્કમ 50 છે, આ નેગેટિવ માણસ છે તો એ 50 નહીં પણ કેટલા વાપરશે? 100 વાપરશે. આપણે ગુજરાતીમાં કહેવાય ને ભાઈ કે ભાઈ જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરવાના. આ ભાઈ ચાદર કરતા પગ વધારે લાંબા કરવા જાય છે, રાઈટ ને? કે 50 રૂપિયા ઇન્કમ છે છતાંય 100 રૂપિયા ખર્ચે છે. શું કામ? તો કઈ માણસ નેગેટિવ છે. ચોખ્ખો હિસાબ. એટલે કે હવે હું આને પ્રોપરલી મગજમાં ક્લિયરલી ઉતારી લઈશ. જો હવે આ બધું આપણને જ્યારે મિક્સમાં આપે ને ત્યારે આપણને સમજાવવું જોઈએ. બધા એ બી છે. આ કેવું? 100%. બધા એટલે 100%. તો આની વેલ્યુ 100 છે. આ પોઝિટિવ છે એટલે 50 રૂપિયા જ વાપરશે. કોઈ પણ એ બી નથી. તો કોઈ પણ એટલે એ બધાની વાત થાય છે કે એનો કોઈ પણ હિસ્સો બી માં નથી એટલે 100% ની વાત થાય એટલે અહીંયા આવશે 100. અને આ નેગેટિવ છે. 100 રૂપિયા ઇન્કમ છે, નેગેટિવ છે તો એ વાપરશે કેટલા? 100 જ વાપરશે. કેટલાક એ બી છે તો કેટલાક એટલે 100% કરતા ઓછા. તો 100% કરતા ઓછા એટલે 50. અને પોઝિટિવ હોય તો 50 માંથી 50 જ વાપરે. અને એ જ રીતે કેટલાક એ બી નથી. તો ફરી એકવાર કેટલાક એટલે 100 કરતા ઓછા એટલે અહીંયા કેટલા આવશે? 50. અને આ નેગેટિવ છે તો 50 રૂપિયા ઇન્કમ છે ને 100 રૂપિયાનો ખર્ચ કરશે. પાંચમું કોઈ કથન જ ન બને. કથન 4 જ પ્રકારના હોઈ શકે, બરાબર, જે તમારી સામે લખ્યા છે. તો હવે આ મને દિમાગમાં બેસી જવું જોઈએ. આ 100 અને 50 વાળા જે આંકડા મેં સમજાવ્યો ને એ મને 100% મગજમાં ક્લિયર હોવા જરૂરી છે. તો હું મારું કામ આસાનીથી કરી શકું. જેમ કે તમને અહીંયા સૌથી પહેલા એક કથનથી હું શરૂઆત કરીશ, પછી ધીમે ધીમે તમને 2 કથનમાં લઈ જઈશ. પણ પહેલા એક કથનને સમજી લઈએ સારી રીતે. તો જુઓ, સૌથી પહેલા અહીંયા શું કહેલું છે કે વિધાન આપેલું છે બધા એ બી છે. તો આપણે શું વાત થઈ હતી ભાઈ? બધા એ બી છે એટલે પેલા અહીંયા લખી નાખો. આ બધા એટલે 100%. એટલે આ કેટલા આવશે? 100. અને પોઝિટિવ છે એટલે અહીંયા કેટલા આવશે? 50. હવે રૂલ યાદ કરો. રૂલ નંબર 1 શું હતો? રૂલ નંબર 1 શું આપણે વાત કરી હતી કે ભાઈ જે હકાર સ્ટેટમેન્ટ હોય, હકાર કથન હોય, એમાંથી હકાર જ નિષ્કર્ષ નીકળે. મતલબ જેટલા નકાર છે એ આખો બંધ કરીને ખોટા પાડી દેવાના છે. કારણ કે એ પોસિબલ જ નથી. એટલે નકાર તો હું સીધા ઉડાડી દઉં છું. જેમ કે આ આટલું, આટલું ને આટલું નીકળી, બરાબર. આ 4 તો એમને નીકળી ગયા. ટોટલ આમાંથી 7 નિષ્કર્ષ મેં લખ્યા. પરીક્ષામાં તમને ખબર છે એકાદા 2 થી 3 નિષ્કર્ષ જ પૂછાતા હોય છે. પણ હું તમને એક સાથે 7 સમજાવું છું કે આમાંથી ટોટલ 7 પ્રકારના નિષ્કર્ષ બની શકે. આ એકમાંથી જેટલા બને છે ને એ બધા હું તમને સમજાવી દઉં. પેપર સેટર પૂછશે કોઈ પણ 2 જ નિષ્કર્ષ.
પણ તમને બધાના જવાબ આવડે એવી રીતની જ માહિતી આપું છું, તમને કંઈક યુનિક માહિતી આપું છું, જરાક જોઈ લેજો. હકારમાંથી હકાર જ નીકળે તો આ બધા નકાર તો એમને નીકળી ગયા. સેકન્ડ હતું કે ભાઈ આવક કરતા ખર્ચ વધુ ના જોઈએ, આવી આપણે વાત કરી. તો જોતા જઈએ ચાલો ફટાફટમાં. આની આવક કેટલી છે? 100 રૂપિયા. તો સાચું કહું ને, આને ચેક કરવાનો કોઈ મતલબ જ નથી. ચેક ખરેખર બી ને કરવાની જરૂર છે. જો આની આવક કેટલી છે? 50. હવે જરા યાદ કરો, બધા જ એટલે 100% થાય કે નહીં? તો અહીંયા કેટલા આવશે? 100. આ વિધાન ખોટું છે, કારણ બી ની ઇન્કમ 50 રૂપિયા હોય તો એ 100 રૂપિયા ખર્ચ ના કરી શકે. જો એ કરે તો એ ખોટો. વાત પતી ગઈ. આ નિષ્કર્ષ ખોટો છે. એને શું કામ ચેક કરવાની જરૂર નથી? કારણ કે અહીંયા 100 છે, સમજો. તો અહીંયા જે આવશે એ કાં 50 આવશે ને કાં 100 આવશે. તો 100 રૂપિયા ઇન્કમ હોય તો 100 તો ખર્ચ થઈ જ શકે, ઓફકોર્સ. તો 100 ને ચેક કરવાની જરૂરત જ નથી, બુદ્ધિ વાપરવાની. 50 વાળું ચેક કરવાનું, 100 વાળું ચેક કરવાની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી. ઓકે ફાઇન, આગળ વધીએ. કેટલાક એટલે 100% કરતા ઓછા, એટલે અહીંયા કેટલા આવશે? 50. અને પોઝિટિવ છે એટલે અહીંયા કેટલા આવશે? 50. તો શું વાત થઈ હતી? આવક કેટલી છે? 50. ખર્ચ કેટલો છે? 50. તો વિધાન સાચું છે. ફરી પાછું લખ્યું છે કેટલાક એટલે અગેન શું આવશે? 50. પોઝિટિવ છે એટલે અહીંયા શું આવશે? 50. તો આવક કેટલી છે? 50. ખર્ચ કેટલો છે? 50. વિધાન સાચું છે. તો વાત થઈ ગઈ પૂરી. આ 7 સ્ટેટમેન્ટમાંથી 5 ખોટા છે અને 2 જ ખાલી અનુસરે છે. આ મારો જવાબ. ડન છે. તો આ રીતે આપણે કોઈ પ્રકારની વેન આકૃતિ અહીંયા કાંઈ દોરવાની જરૂર નથી. સીધો જ હું મારો જવાબ લઈ આવી શકીશ, આરામથી થઈ શકશે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો બીજું જોઈ લો. હું તમને અલગ અલગ પ્રશ્નોમાં ધીમે ધીમે લઈ જઈશ. પહેલા એ બી ના ફોર્મેટમાં સમજી લો, પછી આની અંદર એ ને બી ની જગ્યાએ કંઈક ને કંઈક નામ આવશે. પુસ્તકો ને પેન ને પેન્સિલ ને ઘોડા ને ગધેડા ને એ બધું આવશે આગળ, એ જોશું. પણ પહેલા આની પૂરતી પ્રેક્ટિસ કરી લો. સેકન્ડ કથન, કોઈ પણ એ બી નથી. ચાલો રૂલ ને યાદ કરીએ. કોઈ પણ એ બી નથી તો હું લખ્યું હતું હકાર હોય તો હકાર આવે, અને એ જ રીતે જો નકાર હોય તો નકાર જ નિષ્કર્ષ નીકળે. હકાર કથનમાંથી હકાર નિષ્કર્ષ નીકળે, નકારમાંથી નકાર નિષ્કર્ષ નીકળે. તો આ જે છે એ કયા પ્રકારનું છે? આ જે કથન આપેલું છે એ કેવું છે? નેગેટિવ છે. તો નેગેટિવ માંથી નેગેટિવ જ નીકળે એ કન્ફર્મ છે. તો યાદ રાખશું અહીંયા આપણે આ ખોટું, આ ખોટું, આ ખોટું, આ ખોટું. પતી ગઈ વાત. 7 માંથી 4 તો નીકળી ગયા. હવે મારે 3 જ ચેક કરવાના છે, કારણ કે નકારમાંથી નકાર જ નિષ્કર્ષ નીકળે, હકાર ક્યારે નીકળે નહીં. ઓકે ફાઇન. હવે સેકન્ડ વસ્તુ આપણે શું ચેક કરવાની છે ભાઈ? આવક કરતા ખર્ચ વધવો ના જોઈએ. ચાલો આ શું લખ્યું છે? કોઈ પણ એટલે બધાની વાત થાય છે, બરાબર? કોઈ પણ હોય એટલે ઓફકોર્સ અહીંયા મારે શું લખવાના થાય? 100. હવે માણસ કેવો છે? નેગેટિવ. તો એ વાપરશે કેટલા? 100. 100 એની અહીંયા એ પાસે 100 છે ને બી પાસે 100 છે, બરાબર? કારણ કે કોઈ પણ એટલે બધા જ થાય, બધા જ એટલે અહીંયા 100 આવે ને નેગેટિવ એટલે અહીંયા 100 આવશે. આ ચૂકવું ને, જો ખરેખર તમે અહીંયા સમજી ચૂક્યા હોય, આના ઉપરથી થોડુંક દિમાગમાં બેસી ગયું હોય ને, તો હવે ચેક કરવાની જરૂરત જ નથી. કેમ? તો કે બેયની ઇન્કમ 100 રૂપિયા છે. બેયની ઇન્કમ 100 રૂપિયા છે. તો હવે વાપરીને કેટલા વાપરશે? આમાં 50 કે 100 થી વધારે તો વાપરતા જ નથી. એટલે હવે તમામ નિષ્કર્ષ સાચા છે, ચેક કરવાની જરૂરત જ નથી. પણ તમે કહો ના સાહેબ ચેક કરીને બતાવો, તો ચેક કરીએ. ચાલો ફટાફટ. કોઈ પણ એટલે અહીંયા બધાની વાત થાય છે, બધાની વાત થાય. આ કેટલા આવે? 100. અને આ નેગેટિવ છે એટલે અહીંયા કેટલા આવશે? 100. બરાબર છે? તો સીધી વાત છે કે બેયની ઇન્કમ 100 રૂપિયા છે અને ખર્ચ 100 કરે છે, એટલે આ વિધાન કેવું છે? સાચું છે. ચાલો આને ચેક કરો. કેટલાક એટલે 100 કરતા ઓછા, એટલે અહીંયા કેટલા આવશે? 50. આ નેગેટિવ એટલે કેટલા આવશે? 100. 50 રૂપિયા અને 100 રૂપિયા. તો આની બેયની ઇન્કમ 100 રૂપિયા છે, તો આ 100 વાપરે છે, આ 50 વાપરે, તો ભલે ન વાપરે, આપણને શું વાંધો? ફરી પાછું કેટલાક આવ્યું? 100 કરતા ઓછા, એટલે અહીંયા 50 આવે. આ નેગેટિવ છે એટલે અહીંયા 100 આવશે. બરાબર છે? તો અહીંયા ધ્યાનથી જુઓ. ફરી પાછું એ જ વાત કે આ પણ કેવું છે? સાચું છે.
કારણ કે બંનેની ઇન્કમ કરતા ખર્ચ છે એ બધું ઓકે છે, વધી નથી જતો. ઇન શોર્ટ, વધી નથી જતો. તો ખબર પડી ગઈ. કોઈ વેન ડાયાગ્રામ નહીં, સીધું તળ ને ફળ જવાબ જ લઈ આવવાનો. આપણે મજૂરી કરવાની થતી જ નથી, યાદ રાખજો. આપણે સીધે સીધો એનો આન્સર જ લઈ આવવાનો છે, જેની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. ત્રીજું કથન એની આપણે ડિસ્કસ કરીએ. સૌથી પહેલા જોઈ લો, શું કહ્યું છે કે કેટલાક એ બી છે. શું કહ્યું તું? હકારમાંથી હકાર જ આવે, હકારમાંથી હકાર જ આવે. આ કેવું છે? હકાર છે. હકારમાંથી હકાર જ આવે, મતલબ કે જિંદગીમાં આમાં નકાર ન આવે, નકાર ના આવે, નકાર ના આવે, નકાર ના આવે. 4 તો એમને નીકળી ગયા, મારી પાસે 3 જ વધ્યા. હવે મારે 3 ને ચેક કરવાના છે. ભાઈ કેટલાક એટલે 100 કરતા ઓછા, એટલે કેટલા આવે? 50. પોઝિટિવ છે એટલે શું આવશે? 50. તો આમાં થોડુંક દુઃખ એ વાતનું થયું કે મારે બેયને ચેક કરવા પડશે, કારણ કે બેયની ઇન્કમ 50-50 રૂપિયા જ છે. હવે આમાંથી જે 100 રૂપિયા વાપરે ને એ ગયો, સમજી લેવા. આ બે માંથી એક 100 નો વાપરવા દે, ચોખ્ખી વાત. ચાલો કરીએ વેરીફાઈ. બધા એટલે 100%, એટલે અહીંયા 100 પતી ગઈ વાત. બે માંથી એક 100 રૂપિયા નો વાપરવો દે. આ 100 વાપરે છે, ખોટું છે, નથી અનુસરતું ભાઈ, વાત પૂરી. ફરી પાછું બધા એટલે અગેન આ કેટલા આવશે? 100 આવશે, મતલબ ખોટું છે. બરાબર છે ભાઈ, આને જોવાનું જ નથી રહેતું મારે, અહીંયાથી જ વાર્તા પૂરી થઈ ગઈ છે. છેલ્લું સ્ટેટમેન્ટ વધ્યું છે, કેટલાક એટલે 100 કરતા ઓછા, એટલે અહીંયા 50 આવે. પોઝિટિવ એટલે અહીંયા 50 આવે. તો બે માંથી એક 100 રૂપિયા નથી વાપરતા, એટલે આ નિષ્કર્ષ અનુસરે છે. એક જ નિષ્કર્ષ અનુસરે છે, બાકીના એક પણ અનુસરતા નથી. 7 માંથી 6 નિષ્કર્ષ નથી અનુસરતા, એક નિષ્કર્ષ અનુસરે છે. ક્લિયર છે? મતલબ મજા આવે એવું છે, કોઈ મગજમારી નહીં. વેન આકૃતિ દોરવી ને પછી ડાગલા દોરવા ને પછી જવાબ લઈ આવો કે બધા ઘોડા ગધેડા છે, પછી કે અમુક ગધેડા ઊંટ છે, એટલે ભાઈ આમાં કરવાનું શું ભાઈ? કાંઈ નહીં કરવાનું. આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે આપણી રીતથી જવાબ લઈ આવવાનો. અને હું 100% શ્યોર છું કે અત્યારે ભલે વેન આકૃતિની વાત થતી હોય, પણ હું 100% શ્યોર છું કે વેન આકૃતિથી બધા સવાલોના જવાબ એક્ઝેક્ટલી મળતા હોતા નથી. અમુક સવાલોના જવાબમાં વેન આકૃતિ ખોટી પડતી હોય છે અને ન્યા ગડમથલ થતી હોય છે. પણ અહીંયા લગભગ બધા પ્રશ્નો ખાલી સંભાવના વાળા જે સવાલો છે ને, એની આપણે અલગથી ચર્ચા કરીશું. બાકી લગભગ બધા પ્રશ્નોના જવાબ તમને આનાથી મળી જશે. બરાબર છે? સંભાવના વાળા એક સવાલની અંદર થોડોક અલગથી કન્સેપ્ટ લેવો પડશે, એ આપણે પછીથી આગળ લેવાના છીએ. એને લગતી પણ ચર્ચાઓ આપણે આગળ જતા કરીશું. તો વધીએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ, મતલબ કે નેક્સ્ટ કથન તરફ. ચોથું કથન છે, કેટલાક એ બી નથી. સમજો શું કહ્યું છે અહીંયા? કેવું છે? નેગેટિવ માંથી નેગેટિવ જ નીકળે, નેગેટિવ કથનમાંથી નેગેટિવ જ નિષ્કર્ષ નીકળે. મતલબ કે આ સ્ટેટમેન્ટ 100% ખોટું, 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 ખોટું. આ બધા ખોટા. નેગેટિવ માંથી પોઝિટિવ કોઈ નીકળે નહીં. તો મારી પાસે 3 જ કથન વધ્યા. બરાબર? 3 નિષ્કર્ષ વધ્યા છે. આ 3 ને મારે વેરીફાઈ કરવા. વેરિફિકેશન નું બીજું પગથિયું કયું છે? આવક કરતા ખર્ચ વધી ન જાય, બસ એ ધ્યાન રાખવાનું છે. ચાલો ચેક કરો. કેટલાક એટલે 100 કરતા ઓછા, એટલે અહીંયા 50 આવે. નેગેટિવ છે એટલે અહીંયા 100 આવશે. તો હવે સાચું કહું ને, બી ને ચેક કરવા પણ જ નથી, કારણ કે બી ની આવક તો 100 રૂપિયા છે. ચેક કોને કરવાનો હોય? જેની આવક ઓછી હોય. 50 રૂપિયા જેની આવક છે ને એને ચેક કરવાનો છે. તો ચલો ચેક કરીએ. શું લખ્યું છે? કોઈ પણ એટલે બધાની વાત થાય છે, બધા. બરાબર? બધા. તો બધા હોય એટલે અહીંયા મારે કેટલા લખવાના આવે? 100. તો જરાક જોજો, એની ઇન્કમ છે 50 અને એનો ખર્ચ છે 100. ભૂલાય નહીં, આ તમારી આવક હોય, આ તમારો ખર્ચ હોય. બરાબર છે? તો એની આવક છે 50 રૂપિયા, એનો ખર્ચ છે 100, મતલબ ખોટું છે. અહીંયા જોઈએ, કોઈ પણ બી એટલે અહીંયા 100 છે. આના 100 ની સામે વાંધો નથી, કારણ કે એની ઇન્કમ 100 રૂપિયા છે. નેગેટિવ છે, નેગેટિવ. બરાબર? આ નેગેટિવ છે એટલે અહીંયા શું આવશે? 100. કોઈ પણ 100 નથી. બરાબર છે? એટલે આ રીતે થાય. બી એ નથી એટલે અહીંયા 100 આવશે. તો એની ઇન્કમ કેટલી? 50. એનો ખર્ચ કેટલો? 100, મતલબ વિધાન ખોટું છે. વાત કરીએ આની. કેટલાક એટલે 100 કરતા ઓછા,
એટલે આ કેટલા આવશે 50. આ નેગેટિવ છે તો 50 રૂપિયાની ઇન્કમ છે ને વાપરશે 100 રૂપિયા નેગેટિવ છે એટલે તો ભાઈ જોઈ લેજો જરા એ ની ઇન્કમ 50 છે ખર્ચ 100 છે નિષ્કર્ષ ખોટો છે મતલબ એક પણ નિષ્કર્ષ અનુસરતું નથી. ધેટ્સ ઇટ. બરાબર છે. આ આવક છે આ તમારો ખર્ચ છે. 4 પ્રકારના કથન હોય. ચાર પ્રકારના કથનની મેં તમને માહિતી આપી દીધી. બરાબર. 4 પ્રકારના કથનને કઈ રીતે સોલ્વ કરવા એની આપણે ચર્ચા કરી નાખી. હવે આગળ જોઈએ એને લગતા પ્રશ્નોની ચર્ચા કરીએ. બરાબર. પણ એની પહેલા અગર આપ જીપીએસસી ની તૈયારી કરો છો, આપને યુનિક વે થી તૈયારી કરવી છે, સારી રીતે તૈયારી કરવી છે કે પ્રિલિમ્સ ની અંદર સારી રીતે પાસ થવું છે, સાથે સાથે પ્રિલિમ્સ પછી મેઇન્સ ની ચિંતા હોય કે સર પ્રિલિમ્સ પછી મેઇન્સ માટે શું કરવાનું અને મેઇન્સ પછી ઇન્ટરવ્યુ માટે શું કરવાનું, તો તમારી તમામ ચિંતાઓ દૂર કરવા માટે વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા આવનારી તારીખ 22 એપ્રિલ થી સવારે 8 થી 10 ના સમયમાં એક જીપીએસસી ની નવી બેચ લોન્ચ થવા જઈ રહી છે, જે ફાઉન્ડેશન બેચ છે. એની અંદર તમને પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ સુધીની તમામ તૈયારીઓ મળી રહેશે. સાથે સાથે તમને યોગ્ય પ્રકારની જે કઈ મટીરિયલની જરૂરિયાત છે બધું જ મટીરિયલ તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે. અને હા, એનસીઆરટી અત્યારે બધાને ખબર છે કે જીપીએસસી ની હું તૈયારી કરતો હોય તો એનસીઆરટી મારી એક પાયાની જરૂરિયાત થઈ જાય. તો આની આખી ટેસ્ટ સિરીઝનો પણ એની અંદર સમાવેશ થઈ જશે. સાથે સાથે મોક ઇન્ટરવ્યુ લેવામાં આવશે, ડેઇલી ટેસ્ટ હશે, વીકલી ટેસ્ટ હશે, મંથલી ટેસ્ટ હશે અને એ ઉપરાંત ખાસ કરીને ગણિત અને રીઝનિંગ જેવા સબ્જેક્ટ જે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ આના માટે અલગથી સ્ટ્રેટેજી આખી આપવામાં આવશે અને અલગથી વ્યવસ્થિત રીતે પ્રિપરેશન તમને એની અલગથી મળી જશે. તો મિત્રો હવે રાહ શેની જોઈએ છે? અગર જીપીએસસી ની તૈયારી કરવી જ છે, હજી 2025 માં છે, બસ આ વેમમાં નહીં રહેવાનું કે હજી તો 2025 માં છે. ભાઈ જીપીએસસી ની તૈયારી કરવા માટે 10 મહિના 12 મહિનાનો સમયગાળો વ્યવસ્થિત રીતે આપવો જ પડે, ચોક્કસથી આપવો પડે. હું તો કહું છું એનાથી પણ વધારે ખરેખર તો સમય આપવો પડે. પણ આપણી જે બેચ છે એ 10 મહિના સુધીની એપ્રોક્સ ચાલતી હોય છે. તો અત્યારથી જ જો આપણે એમાં જોડાઈ જઈએ તો આવનારી 2025 એ આપણું હોય 2025 નું વર્ષ અને જીપીએસસી ની એક્ઝામ આપણે આરામથી એની અંદર ક્રેક કરી લઈએ. તો અત્યારે જ આ નીચે જણાવેલા નંબર ઉપર સંપર્ક કરો અને રજીસ્ટ્રેશન કરાવો અને ફ્રી ડેમો લેક્ચરનો લાભ મેળવો જીપીએસસી ની નવી બેચ માટે 22મી એપ્રિલ સવારે 8 થી 10 ના સમયની અંદર. હવે જોઈએ એના પ્રશ્નો. હવે 2 કથનને આપણે ભેગા કરવાના છે. 2 કથનને ભેગા કરી અને આપણે એના નિષ્કર્ષ ઉપર આવવાનું છે. પણ હવે એની પહેલા ચાલો આપણે પહેલા થોડીક એમને રેન્ડમલી પ્રેક્ટિસ કરીએ. ચાલો આને થોડીક વાર આપણે સાઈડમાં મૂકી દો. હવે આપણે રેન્ડમલી પ્રેક્ટિસ કરીએ. તો જરાક જોતા જજો. હું અહીંયા થોડા આને અત્યારે ભૂલી જજો. અત્યારે હું એમને લખું છું કે ભાઈ બધા ચલો બધી પેન પેન્સિલ છે અને આને આધારે નિષ્કર્ષ લખું છું. અમુક પેન્સિલ પેન છે. આ પેલું નિષ્કર્ષ. બીજું નિષ્કર્ષ, કેટલીક પેન પેન્સિલ છે. ત્રીજું નિષ્કર્ષ, બધી પેન પેન્સિલ નથી. ચોથું નિષ્કર્ષ, કેટલીક પેન્સિલ પેન નથી. થોડીક પ્રેક્ટિસ જોઈ લઈએ આપણે, પછી આપણે આપણા પાછા મુદ્દા ઉપર આવી જશું. તો જો ભાઈ બધી પેન પેન્સિલ છે એવું મેં લખ્યું છે. તો સૌથી પહેલા આ સ્ટેટમેન્ટ કેવું છે? પોઝિટિવ છે. પોઝિટિવ કથનમાંથી પોઝિટિવ નિષ્કર્ષ જ નીકળે. ચોખ્ખી વાત તો આ બંને નિષ્કર્ષ નેગેટિવ છે એટલે અનુસરતા નથી. ડન છે? તો એનો અર્થ એવો નથી થતો કે આ બંને નથી અનુસરતા તો આ અનુસરે છે, એવો કોઈ મિનિંગ નથી થતો, યાદ રાખજો. પણ હવે બાકીનું ચેક કરવું પડે. તો જો ભાઈ બધા જ એટલે 100%, એટલે અહીંયા આવે 100. પોઝિટિવ એટલે અહીંયા આવે 50. તો આ 100 છે, આ 50 છે. આને મારે ચેક કરવા પણ છે નહીં. જેની ઇન્કમ 50 હોય એને મારે ચેક કરવું પડે. તો ચાલો ચેક કરીએ. જ્યાં પેન્સિલની વેલ્યુ 50 કરતા વધારે આવશે
ન્યાય નિષ્કર્ષ અનુસરશે નહીં. તો જો ભાઈ અહીંયા લખ્યું છે અમુક, અમુક એટલે કે કેટલાક, ઇન શોર્ટ 100 કરતા ઓછા, એટલે અહીંયા શું આવે 50 આવે. બરાબર, તો પેન્સિલ 50 છે તો એ ઓકે જ છે, અનુસરે છે. પેનને ચેક કરવાની જરૂરત જ નથી, કારણ કે પેનની ઇન્કમ ઓલરેડી 100 છે. ચાલો આ અનુસરે. સેકન્ડ વન ચેક કરીએ તો એમાં લખ્યું છે કેટલીક, તો કેટલીક એટલે ઓફકોર્સ સોરી અહીંયા કેટલીક છે પણ પેન લખ્યું છે, એટલે આ કેટલા આવશે 50, અને આ પોઝિટિવ છે એટલે ન્યાય શું આવશે 50 આવશે. બંને 50 આવે, કેટલીક 50 છે, આપણે એ રીતે લખવાનું થાય, કારણ કે પોઝિટિવ હોય એટલે 50 જ આવે. તો પેન્સિલની વેલ્યુ 50 ની 50 જ છે, મતલબ કે અનુસરે છે પહેલું અને બીજું, આ બંને અનુસરે છે. આ આપણો જવાબ થયો. એના પછી હજી થોડી પ્રેક્ટિસ જોઈએ કે ભાઈ કેટલાક દરવાજા બારી છે. નીચે નિષ્કર્ષ લખું છું. પહેલું નિષ્કર્ષ છે કેટલીક બારી દરવાજા છે. બીજું લખું છું કોઈ પણ બારી દરવાજા નથી. ત્રીજું લખું છું બધી જ બારી દરવાજા છે. ચાલો આપણે કોઈ વેનાકૃતિ નથી દોરવાની. સૌથી પહેલો રૂલ શું હતો ભાઈ? હકાર કથનમાંથી નિષ્કર્ષ હકાર નીકળે, તો આ હકારમાંથી હકાર નીકળે એટલે આ તો એમને ખોટું છે. હવે ચેક કરવાની છે આવક અને ખર્ચ. લખ્યા છે કેટલાક, એટલે અહીંયા શું આવે 50. કેટલાક એટલે 100 કરતા ઓછા. આ બી 50 અને પોઝિટિવ છે એટલે આ પણ 50. એટલે દરવાજા અને બારી બંને 50 છે. તો હવે મારે એ ચેક કરવાનું થાય કે જો બે માંથી એક જગ્યાએ 100 આવે તો એ હળાહળ ખોટું છે. ચેક કરીએ. કેટલીક એટલે 100 કરતા ઓછા, એટલે અહીંયા કેટલા આવશે 50. પોઝિટિવ એટલે આ શું આવશે 50. તો મતલબ ઓકે જ છે, અનુસરે છે. શું લખ્યું છે બધી જ, એટલે અહીંયા શું આવશે 100. વાત પતી ગઈ. કારણ કે એની ઇન્કમ જ 50 છે તો 100 ખર્ચી શકે નહીં. ધેટ્સ ઇટ. આ એનો જવાબ છે. હજી એકાદો પ્રશ્ન જોઈ લઈએ, પછી આપણે બે સ્ટેટમેન્ટને ભેગા કરતા શીખીશું. પેલા ધ્યાનથી હજી એક સ્ટેટમેન્ટ જોઈ લઈએ. જેમ કે હું અહીંયા લખું છું કે ભાઈ કેટલાક ડોક્ટર એન્જિનિયર નથી. કેટલાક ડોક્ટર એન્જિનિયર નથી. હવે હું આના નિષ્કર્ષ લખું છું. બધા એન્જિનિયર ડોક્ટર નથી. બીજું લખું છું કેટલાક એન્જિનિયર ડોક્ટર નથી. ત્રીજું લખું છું બધા ડોક્ટર ઓકે બધા એન્જિનિયર ડોક્ટર છે. ચાલો વિધાન કેવું છે? નેગેટિવ છે કથન. તો કથન નેગેટિવ તો નિષ્કર્ષ નેગેટિવ હોય. પોઝિટિવ વાળું ખોટું ભાઈ, આ ખોટું છે. હવે ચેક કરીએ આવક અને ખર્ચ. કેટલાક એટલે શું આવે અહીંયા 50. નેગેટિવ એટલે શું આવશે 100. તો હવે મારે એન્જિનિયર ચેક નથી કરવાનું, પણ ડોક્ટર ચેક કરવું પડશે. ડોક્ટરમાં 50 છે, ડોક્ટરમાં 50 આવે ત્યાં સુધી વાંધો નથી, 100 આવે ત્યાં વાંધો છે. બરાબર, તો અહીંયા જોઈ લો બધા એન્જિનિયર એટલે કેટલા આવશે 100, અને આ નેગેટિવ છે એટલે અહીંયા શું આવશે 100. મતલબ નથી અનુસરતો. પતી ગઈ વાત. કેટલાક એન્જિનિયર ડોક્ટર નથી. તો જો કેટલાક એટલે ફરી પાછું શું આવશે અહીંયા 50 આવશે, અને નથી નેગેટિવ છે એટલે અહીંયા કેટલા આવશે 100. તો આ અનુસરતું એક પણ અનુસરતું નથી, જે આપણે અહીંયા ડિસ્કસ થઈ ગઈ. હવે બે કથનને ભેગા કરવાના હોય ને એને આધારે કઈક નિષ્કર્ષ આપેલા હોય. હવે નિષ્કર્ષ મેં અહીંયા લખ્યા નથી, પણ નિષ્કર્ષ ઘણા બધા બનાવી શકાય. પણ એ ઘણા બધા નિષ્કર્ષ બનાવતા પહેલા અહીંયા એક વસ્તુ ખાસ આપણે એના નિયમો વિશે જરા જાણી લઈએ કે ભાઈ જ્યારે બે મારે ભેગા કરવાના આવે ત્યારે એના નિયમો શું લાગુ પડતા હોય. તો જરાક શાંતિથી પેલા સાંભળજો,
પેલા હું થોડાક નિષ્કર્ષ સમજાવું ની પેલા સમજી લો. જેમ કે મેં પહેલું નિષ્કર્ષ હું લખું છું કે ભાઈ કેટલાક બી એ છે. બીજું નિષ્કર્ષ હું લખું છું અહીંયા સી છે, બી નથી, અહીંયા સી છે. ઓકે, કેટલાક બી એ છે અને એ જ રીતે લખું છું કે ભાઈ બધા સી બી છે. ત્રીજું લખું છું કે કેટલાક એ સી છે. ચોથું લખું છું કે બધા જ સી એ છે. તો હવે બે કથનની વાત છે મિત્રો. અહીંયા સી છે, હજી ક્લિયર કરી લેજો. અહીંયા એ નથી પણ અહીંયા સી લખવાનું છે આપણે. આ સી છે, બરાબર, આ સી આપેલું છે. હવે આ બે કથનને આધારે અલગ અલગ નિષ્કર્ષ આપેલા, પણ પેલા વાતને પૂરી સાંભળજો. એવું જરૂરી નથી કે બે કથન આપેલા હોય એટલે બે ને ડાયરેક્ટ ભેગા કરવા. આ પેલા સાંભળી લેજો. પહેલા નિષ્કર્ષ કયા કથનમાંથી બનાવેલું છે પેલા એને વેરીફાઈ કરો. જેમ કે આ શેમાંથી બનાવેલું છે? એ અને બી વાળું. એ અને બી વાળું પેલા કથનમાંથી બનાવેલું છે. આ પહેલામાંથી બનાવેલું છે. આ શું લખ્યું છે? સી અને બી. તો એ આમાંથી બનાવેલું છે, બીજામાંથી. આ એ અને સી, આમાંથી એ લીધો, આમાંથી સી લીધો, એટલે આમાં તમે ભેગું કર્યું છે પેલા અને બીજાને. અને આમાં પણ સી અને એ, એટલે આને પણ તમે ભેગું કર્યું છે પેલા અને બીજાને. તો હું એમ કહું છું કે આને અત્યારે ચેક કરવાની ક્યાં જરૂર છે? પહેલા આને તો એકવાર વેરીફાઈ કરી લો. પહેલા આ બે ને તો વેરીફાઈ કરી લો, કારણ કે આ જે છે એ શેમાંથી છે? પેલામાંથી છે. તો પહેલા કે બધા જ એ બી છે એવું લખેલું છે. તો એક કથન વાળા જે હમણાં ઉદાહરણો જોયા એને જરાક યાદ કરો કે આ કેવું છે? પોઝિટિવ. તો એમાંથી પોઝિટિવ નીકળે, પેલામાંથી જ બનેલું છે આ ભાઈ. તો પોઝિટિવ માંથી પોઝિટિવ નીકળે તો પોઝિટિવ છે. બીજો રૂલ યાદ કરો, બધા જ, એટલે અહીંયા કેટલા આવશે? 100. અને આ પોઝિટિવ છે એટલે અહીંયા કેટલા આવશે? 50. એટલે મારે એ ને ચેક કરવાની જરૂર નથી હાલ પૂરતી, બી ને ચેક કરવાનું છે. બી 50 છે તો ચેક કરો કેટલાક અહીંયા કેટલા આવશે બી ની ઉપર? કેટલાક એટલે 50 આવે ને, 100 કરતા ઓછા છે. તો એનો મતલબ આની ઇન્કમ 50 છે, ખર્ચે 50 છે, એટલે આ સાચું છે. આ શેમાંથી ચેક કરવાનું છે ભાઈ? બીજામાંથી. કેવું છે આ? પોઝિટિવ. તો આ પણ પોઝિટિવ. પેલો રૂલ ક્લિયર. રૂલ નંબર 2, કેટલાક એટલે આ કેટલા આવશે? 50. પોઝિટિવ એટલે આ કેટલા આવશે? 50. આ બંને 50-50 છે, યાદ રાખજો. તો હવે આને ચેક કરો. બધા જ એટલે આ કેટલા આવે? 100. તો વાર્તા પૂરી થઈ ગઈ. આ ખોટું છે, બરાબર, કારણ કે એની ઇન્કમ 100, સોરી, ખર્ચ 100 છે, ઇન્કમ 50 રૂપિયા છે. તો એ વિધાન ખોટું થઈ ગયું. હવે પેલા અને બીજાને ભેગા કરવા માટેના જે રૂલ્સ છે એ હું અહીંયા અપ્લાય કરું છું, સમજાવું છું. એ જરાક ધ્યાનથી પેલા સમજી લેજો. પેલા અને બીજાને જ્યારે ભેગા કરવાના આવે ત્યારે એના માટેના નિયમો. એમાંનો પહેલો નિયમ, ફર્સ્ટ રૂલ, કે જ્યારે તમારે બે વિધાનને ભેગા કરવાના હોય તો પહેલો રૂલ યાદ રાખશું કે પહેલું કથન જો પોઝિટિવ હોય, બીજું કથન પોઝિટિવ હોય, તો એમાંથી જે નિષ્કર્ષ નીકળશે એ પોઝિટિવ નીકળશે. એવી જ રીતે પહેલું કથન પોઝિટિવ હોય, બીજું કથન નેગેટિવ હોય, તો એમાંથી જે નિષ્કર્ષ નીકળશે એ નેગેટિવ નીકળશે. એ જ રીતે પહેલું કથન અગર નેગેટિવ હોય, બીજું પોઝિટિવ હોય, તો એમાંથી નિષ્કર્ષ નેગેટિવ નીકળશે. મતલબ કે આ આપણે જે નિશાનીનો રૂલ છે એના જેવું જ છે ભાઈ. પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. બે કથનને જ્યારે ભેગા કરવામાં આવે તો સૌથી પહેલા આ વેરીફાઈ કરવાનું કે જો બંને પોઝિટિવ હોય તો નિષ્કર્ષ પોઝિટિવ આવશે. પહેલું પોઝિટિવ બીજું નેગેટિવ હોય તો નિષ્કર્ષ નેગેટિવ આવશે. પહેલું નેગેટિવ બીજું પોઝિટિવ હોય તો નિષ્કર્ષ નેગેટિવ આવશે. હા,
અહીંયા પાછો લોચો નો થાય, ધ્યાન રાખજો. આપણા નિશાનીના નિયમ મુજબ માઇનસ માઇનસ આપણે પ્લસ કરતા હોઈએ છીએ, પણ અહીંયા આનો મીનિંગ એવો થશે કે જો બંને કથન નેગેટિવ હોય તો એની વચ્ચે કોઈ રિલેશન બનશે નહીં, બંને કથનને ભેગા કરી શકાશે નહીં, મતલબ કે એનો કોઈ રિલેશન જ નહીં બને. એટલે એક પણ વાત એની અનુસરશે નહીં, નહીં હા વાળી નહીં ના વાળી, કશી જ નહીં. બરાબર છે? તો સૌથી પહેલું પગથિયું તમારે આ ચડવાનું છે જ્યારે બે સ્ટેટમેન્ટને ભેગા કરવાના આવે ત્યારે. સ્ટેપ નંબર 2, જે પદ બંનેમાં સમાન હોય તે ઓછામાં ઓછું એક વખત 100 હોવું જોઈએ. આ બીજું સ્ટેપ. જે પદ બંનેમાં સમાન હોય એ ઓછામાં ઓછું એક વખત 100 હોવું જોઈએ. ભાઈ ઓછામાં ઓછો ના અર્થ શું થાય? એ એક વખત હોય તોય ચાલશે ને બે વખત હોય તોય ચાલશે, પણ એક વખત તો હોવું જ જોઈએ કમ્પલસરી. જે પદ બંનેમાં કોમન છે, એટલે સમજાવું, આમાં કોમન કોણ છે બેયમાં? બી કોમન છે. એ ઓછામાં ઓછું એક વખત 100 હોવું જોઈએ, આવી વાત કરે છે. આગળ જોઈએ એનો લાસ્ટ રૂલ જે હતો એ જ, આવક કરતા ખર્ચ વધવો ના જોઈએ. ટૂંકમાં મેં તમને જે એક કથન વાળું સમજાયું એમાં શું હતું ખરેખર? એમાં ખાલી બે જ રૂલ હતા. હકારમાંથી હકાર, નકારમાંથી નકાર. અને સેકન્ડ વન, આવક કરતા ખર્ચ વધી ના જાય. બરાબર? આમાં 3 રૂલ છે. પહેલું કહ્યું આ નિશાનીના રૂલ પ્રમાણે. સેકન્ડ વન છે એક આ વસ્તુ ખાસ, જે બંનેમાં સમાન હોય, કોમન હોય, જે બંનેને જોડતી કડી હોય એ એટલીસ્ટ એક જગ્યાએ 100 હોવું જોઈએ. અને લાસ્ટ વન જે હતું એ છે, આવક કરતા ખર્ચ વધે નહીં. જેમ કે હવે જુઓ ધ્યાનથી, મારે આમાં પેલા બીજાને ભેગું કરવું છે તો જરાક ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. બંનેને જોડતી કડી કઈ? આ એ અને સી ને જોડતી કડી કઈ છે? તો કે બી છે. બરાબર? આ બંનેને જોડતી કડી બી છે. ચાલો આને થોડી વાર હટાવી દઉં છું. અહીંયા સી છે. બરાબર? ચાલો, શું કહ્યું છે અહીંયા? બધા જ, એટલે આ શું આવશે? 100. પોઝિટિવ એટલે 50. કેટલાક એટલે શું આવશે અહીંયા? 50. અને પોઝિટિવ એટલે 50. હવે આ એ કોઈ એક ગામમાં રહે છે, સી એક કોઈ ગામમાં રહે છે. આ બે વચ્ચે હગ પણ કરાવવું હોય, હગ પણ, તો મારે કોઈક મધ્યસ્થી રાખવો પડે. તો આમાં મધ્યસ્થી તરીકે કોણ છે? બી, જે બેયને ઓળખે છે. આને ઓળખે છે ને આને ઓળખે છે. તો મધ્યસ્થી તરીકે બી છે, એટલે કે બંનેમાં સમાન પદ બી છે. તો જે મધ્યસ્થી છે એની પાસે ઓછામાં ઓછા 100 રૂપિયા એકાદી જગ્યાએ તો હોવા જોઈએ. આ બે માંથી એકઈ જગ્યાએ 100 રૂપિયા નથી. એનો સીધો જ મતલબ થાય એ અને સી વચ્ચે કોઈ રિલેશન બનતો નથી, કોઈ રિલેશન બનતો નથી. મતલબ કે આ વિધાન ખોટું છે, આ વિધાન ખોટું છે. એ અને સી વચ્ચે કોઈ રિલેશન બનતો નથી. વાર્તા પૂરી થઈ ગઈ. બસ, તો આટલી જ વાર લાગશે જવાબ લઈ આવવા માટે, પણ મેં કહ્યું એમ કે થોડુંક મારે તમને સમજાવવું પડે એટલે થોડોક વધારે સમય લાગે, પણ આરામથી આના જવાબો, આમ હું તમને ગેરંટી સાથે કહું છું, જો આની પૂરતી પ્રેક્ટિસ કરી હશે ને તમે, તો આમાં એક પણ સવાલમાં કાંઈ તમારે મૂંઝાવવું નહીં પડે. આરામથી એના જવાબો તમને મળી જશે. ચાલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. શું છે ભાઈ? બધા જ એ બી છે, કેટલાક બી સી છે. તો જો આના નિષ્કર્ષ લખું છું ભાઈ. કેટલાક સી બી છે. બીજું નિષ્કર્ષ લખું છું, બધા જ બી એ છે. ત્રીજું નિષ્કર્ષ લખું છું, બધા સી બી છે. ચોથું નિષ્કર્ષ લખીએ, કેટલાક સી
એ છે. ચાલો પેલા ડિસિઝન લો કે સી અને બી ક્યાં આપેલા છે. સી અને બી બીજા સ્ટેટમેન્ટમાંથી, એટલે આ બીજામાંથી બન્યું. બી અને એ, ઓકે ચાલો આપણે ચેક જ કરતા જઈએ ફટાફટ. આ બીજામાંથી બનેલું છે તો વિચારતા જજો. પોઝિટિવ હોય, આ પોઝિટિવ છે તો પોઝિટિવ માંથી પોઝિટિવ નીકળે તો પોઝિટિવ આવ્યું. સેકન્ડ, કેટલાક એટલે કેટલા આવશે અહીંયા? 50. પોઝિટિવ એટલે 50, મતલબ બંનેની આવક 50-50 રૂપિયા છે. અહીંયા કેટલાક એટલે શું આવશે? 50. પોઝિટિવ એટલે 50, તો 50-50 આવક, 50-50 ખર્ચ, મતલબ વિધાન છે સાચું. બી અને એ ક્યાં આપેલા છે? બી અને એ પેલામાં આપેલા છે, તો એનો મતલબ આ પેલામાંથી બનેલું છે. પોઝિટિવ માંથી પોઝિટિવ નીકળે તો એ પોઝિટિવ જ છે. પછી તો કે બધા જ, એટલે અહીંયા આવશે 100 અને આ પોઝિટિવ એટલે આવશે 50. તો મારે ચેક કરવું પડશે બી ને. બી ની વેલ્યુ 50 છે, બરાબર છે. તો અહીંયા મારે બી ને જોવાનું રહે કે બી ની વેલ્યુ 100 થાય છે કે નહીં. તો કે હા, અહીંયા જ બી ની વેલ્યુ 100 થઈ, મતલબ આ વિધાન ખોટું છે, મતલબ અનુસરતું નથી. ત્યાર પછી છે બધા જ સી બી છે, તો આ સી અને બી આમાંથી લીધેલું છે, સેકન્ડમાં, બરાબર છે. તો એને પણ વેરીફાઈ કરે. ટૂંકમાં બેને ભેગા નહીં કરો ડાયરેક્ટ, પહેલા વેરીફાઈ કરો કયા કથનમાંથી નિષ્કર્ષ નીકળેલું છે, પહેલા એને વેરીફાઈ કરો, બરાબર. હવે આને જુઓ, શું છે? કેટલાક બી સી છે એમાંથી જ બન્યું છે, તો બે ની વેલ્યુ 50-50 છે. અહીંયા બધા જ એટલે આની વેલ્યુ 100 થાય. આ વિધાન ખોટું છે, અનુસરતું નથી. હવે આમાં ભેગા કર્યા છે એ અને સી ને, તો આ એ અને સી બેયમાં સામસામે છે, બેયને જોડતી કડી છે બી. બે વચ્ચે હક પણ કરાવવામાં ભાગ ભજવશે બી, પણ બી ની વેલ્યુ બે માંથી એક પણ જગ્યાએ 100 નથી, મતલબ કે એ અને સી વચ્ચે કોઈ રિલેશન બનતો નથી. એટલે કે આ વિધાન કેવું થશે? ખોટું થશે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો એ મેં જે તમને આગળ વાત કરી એ અહીંયા બધા રૂલ્સ લખેલા છે, જેની ચર્ચા આપણે ઓલરેડી કરી ગયા, બરાબર છે. તો આમાં કઈ વધારે ચર્ચા આમાં કરવાની જરૂર નથી. ઓકે, હવે તમને વિધાન અને નિષ્કર્ષ બંને આપેલા. ચાલો હવે ફાસ્ટ ફોરવર્ડમાં આપણે એની પ્રેક્ટિસ કરવાના છીએ. હવે હું આ બધું કાઢી નાખું છું, બરાબર છે. આ રૂલ્સ બધા જવા દઉં છું, એની આપણે હવે કઈ જરૂર નથી. ચાલો ફટાફટ જોતા જાજો. અહીંયા શું આપેલું છે? એ અને સી, એટલે મારે ભેગા કરવાના. અહીંયા શું આપ્યું છે? એ અને સી, એટલે મારે ભેગા કરવાના. અહીંયા શું આપ્યું છે? એ અને સી, એટલે મારે ભેગા કરવાના. એટલે પેલા તો આ જોઈ લેવાનું કે કયામાંથી બનેલા છે. બધા પેલા અને બીજાને ભેગા કરીને બન્યા છે. તો રૂલ યાદ કરીએ ફટાફટ. ચાલો, આ કેવું છે? પોઝિટિવ. આ કેવું છે? નેગેટિવ. તો એમાંથી નીકળે કેવું? નેગેટિવ સ્ટેટમેન્ટ નીકળે. પેલું પોઝિટિવ છે, બીજું નેગેટિવ છે, તો એમાંથી નેગેટિવ નીકળે. તો આ ખોટું, આ ખોટું. આની સાચું હોવાની છે, ચેક કરીએ આપણે, હમણાં ખબર પડી જાય. પણ આ બે તો ખોટા જ છે, કારણ કે પેલું પોઝિટિવ, બીજું નેગેટિવ, તો એમાંથી નેગેટિવ જ કથન નિષ્કર્ષ નીકળે. તો પોઝિટિવ તો બે ખોટા. ચાલો હવે ચેક કરો બી ની વેલ્યુ, કારણ કે બેયમાં કોમન બી છે. કહેજો બધા જ એટલે અહીંયા કેટલા આવે? 100. પોઝિટિવ એટલે 50, કેટલાક એટલે 50, મતલબ કે બી ની વેલ્યુ હજી પણ 100 થતી નથી. એ અને સી વચ્ચે કોઈ રિલેશન બનતો નથી. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે? તો આરામથી ખબર પડશે. હવે ફટાફટ પ્રેક્ટિસ જ કરીએ છીએ. ચાલો જોઈ લેજો. ચાલો શું છે અહીંયા? એ અને સી એટલે મારે ભેગા કરવાના છે. એ અને સી એટલે મારે ભેગા કરવાના. એ અને સી એટલે મારે ભેગા કરવાના. ચાલો આ કેવું છે? આ પોઝિટિવ, પોઝિટિવ ભેગા કરો તો પોઝિટિવ, મતલબ આ ખોટું, આ ખોટું. બે તો એમને ખોટા થઈ ગયા. હવે બાકીનું ચેક કરો. આવક અને ખર્ચ વાળું ચેક કરો. અહીંયા લખ્યું છે, હા પેલા આવક અને ખર્ચ કરતા પહેલા બે માંથી એક જગ્યાએ 100 હોવું જોઈએ, પેલા એ ચેક કરો. જે કોમન હોય. કોમન કોણ છે? બી કોમન છે. એ બે માંથી એક જગ્યાએ 100 થવા જોઈએ. કેટલાક એટલે અહીંયા કેટલા આવશે? 50. પોઝિટિવ એટલે 50, બધા જ એટલે 100, પોઝિટિવ એટલે 50. તો બી ની વેલ્યુ બે માંથી એક જગ્યાએ 100 હોવી જોઈએ, તો છે ને અહીંયા 100. બસ, તો હવે બી ને ભૂલી જાઓ. હવે આપણે આનું કઈ કામ નથી. આપણે ખાલી
આ બે વચ્ચે એક રિલેશન મેન્ટેન કરવાનો તો એ થઈ ગયો. હવે તમારે એ અને સી ને ખાલી ધ્યાનમાં લેવાના. એ ની ઇન્કમ 50 છે અને સી ની ઇન્કમ 50 છે. ચાલો ફટાફટ જોતા જજો. બધા જ એ એટલે એ ની ઇન્કમ 100 એટલે વિધાન ખોટું છે, અનુસરતું નથી. કારણ કે એ ની ઇન્કમ 50 છે, એનો ખર્ચ 100 છે. વાર્તા થઈ ગઈ પૂરી. આવક કરતા ખર્ચ વધવો ના જોઈએ. આ જ આપણી વાત હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એની અંદર પણ એ જ રીતે છે. હવે અહીંયા સ્પષ્ટ કહું છું, આમાં પછી એ બી ને બદલે બીજું ગમે આપ્યું હોય કાંઈ ફેર ન પડે, યાદ રાખજો. બરાબર છે? ચાલો બધા જ એ બી છે. પેલા ચેક કરો આ શેમાંથી છે? બી અને સી માંથી. 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 એટલે બધાયમાં ભેગા જ કરવાના છે. બીજી વાત યાદ રાખવાનું કે જે કોમન હોય આમ ક્રોસમાં જ હોય એવું જરૂરી નથી. કોમન તો ગમે એમ હોઈ શકે ભાઈ. આમાં કોમન કોણ છે? એ. તો રૂલ નંબર 1, પોઝિટિવ પોઝિટિવ, એમાંથી નિષ્કર્ષ નીકળે પોઝિટિવ. તો બધા પોઝિટિવ છે. માતાજીની દયાથી બધા પોઝિટિવ જ છે. તો હવે સેકન્ડ સ્ટેપ, જે કોમન છે એક જગ્યાએ 100 હોવું જોઈએ. અહીંયા બધા જ એટલે એ 100 થાય. અહીંયા અમુક એટલે 50 થાય. મતલબ આ 100 થઈ ગયા. આ બધા જ છે એટલે અહીંયા પોઝિટિવ એટલે 50 આવે. અહીંયા કેટલાક છે પોઝિટિવ એટલે અહીંયા 50 આવે. હવે એ ને ભૂલી જાઓ. હવે બી અને સી ને ખાલી ફટાફટ મારે વેરીફાઈ કરવાના છે. બેયની ઇન્કમ 50-50 રૂપિયા છે. તો ચેક કરવાનું શરૂ કરો. બધા જ એટલે અહીંયા આવશે 100 વિધાન ખોટું. બધા જ એટલે આવશે 100 વિધાન ખોટું. અમુક એટલે આવશે 50. આ 50 આ વિધાન સાચું. બેયની ઇન્કમ 50-50, ખર્ચ 50-50. અહીંયા અમુક એટલે 50, પોઝિટિવ એટલે 50, વિધાન સાચું. અનુસરે છે. બસ પતી ગઈ વાત. આટલી જ વારમાં ફટાફટ જ સોલ્વ થશે. યાદ રાખજો મિત્રો, કોઈ જાતના આમાં કઈ એફર્ટ્સ નથી લગાવવાના. ચાલો હવે તમે જેની રાહ જોતા હતા એ રીતના પ્રશ્નો પણ આમાં આપણે લઈ લીધા છે. ચાલો જોઈ લેજો શું છે ભાઈ. જો અહીંયા શું લખ્યું છે? સેન્ડલ અને બૂટ એટલે પેલા બીજાને ભેગા કરવાના. બૂટ અને સેન્ડલ એટલે પેલા બીજાને ભેગા કરવાના. સેન્ડલ અને બૂટ એટલે ભેગા કરવાના. સેન્ડલ અને મોજા એટલે ભેગા નથી કરવાના. આમાંથી છે. એટલે પેલા તો એ નક્કી કરો કે બધા નિષ્કર્ષમાં દર વખતે ભેગા ના કરવાના હોય. એકચ્યુઅલી આ સેન્ડલ અને મોજા છે ને એ ખરેખર આ નિષ્કર્ષમાંથી લીધેલું છે. તો પેલા એને ચેક કરી લો, ખાલી બીજાને ચેક કરો. બીજું વિધાન કેવું છે? કથન કેવું છે? પોઝિટિવ છે. તો આ પોઝિટિવ છે, આ છે. અહીંયા એક કથન વાળા રૂલ યાદ કરવાના છે. એક કથનમાં બે જ રૂલ હતા. હકારમાંથી હકાર નીકળે, નકારમાંથી નકાર નીકળે, આવક કરતા ખર્ચ ન વધે. બસ વાત પતી ગઈ. તો આમાંથી હું આ ચેક કરું છું ખાલી. બરાબર? તો આ પોઝિટિવ, તો આ પોઝિટિવ. હવે જરા યાદ કરો. બધા એટલે આ કેટલા આવશે? 100. પોઝિટિવ એટલે 50. સેન્ડલ ને 50 ને ચેક કરશું. મોજાની જરૂર નથી, આની ચેક કરશું. હાલો ફટાફટ કહેજો. અહીંયા સેન્ડલ એટલે કેટલા? બધા એટલે શું આવે? 100. તો બસ પતી ગયું. અહીંયા 50 એની ઇન્કમ છે ને 100 રૂપિયા ખર્ચ છે. વિધાન અનુસરતું નથી. હવે જઈએ નેક્સ્ટ સ્ટેપમાં. હવે આ બધામાં બેયને ભેગા કરવાના છે. કરો ભેગા. બધા એટલે અહીંયા કેટલા આવશે ભાઈ? 100 આવશે. અને અહીંયા શું આવશે? 50. બેયમાં કોમન કોણ છે? મોજા. એક જગ્યાએ 100 હોવા જોઈએ. છે એને ભૂલી જાઓ. હવે ખાલી આ બે ને ચેક કરો. હવે એ બે માં ચેક બૂટ ને કરવાનું જ નથી, કારણ કે બૂટ ની વેલ્યુ 100 છે. સેન્ડલ ને ચેક કરવાનું છે. સેન્ડલ ની વેલ્યુ 50 છે. 50 વાળું ચેક કરવું પડે, 100 વાળું ચેક કરવાની જરૂરત જ નથી. બરાબર? હવે કહેતા જજો. હા, પેલા તો એક રૂલ ચેક કરવાનો. એમ તો જો કે ચેક કરી લીધો. કેમ? પોઝિટિવ તો જોઈ લીધું આપણે. ઓકે, અહીંયા શું લખ્યું છે? અમુક. અમુક એટલે કેટલાક, એટલે અહીંયા 50 આવે. પોઝિટિવ એટલે 50 આવે. તો સેન્ડલ 50, અહીંયા 50 અનુસરે છે. બધા જ એટલે આ 100 આવે. પોઝિટિવ એટલે આ 50 આવે. સેન્ડલ 50, ઓકે છે. બૂટ ને ચેક જ નથી કરતો હું, કારણ કે એ 100 છે તો એ ચેક કરવાનો કોઈ મિનિંગ જ નથી. 50 વાળું ચેક કરવું પડે. બધા જ એટલે અહીંયા આવશે 100. સેન્ડલ 50, અહીંયા 100, મતલબ ખોટું. પતી ગઈ વાત. પેલું ને બીજું અનુસરે છે. ધેટ્સ ઇટ. ડન છે. વધી આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન. બધી ચમચી થાળી છે, અમુક ચમચી વાટકા છે. તો સૌથી પહેલા એ ચેક કરો કે આ શું લખેલું છે? વાટકા અને ચમચી. તો વાટકા અને ચમચી આ પેલામાંથી બનેલું છે. તો પેલા એને વેરીફાઈ કરી લો. આપણે બીજી બધી કથા પછી કરશું. વાટકા અને ચમચી વાળું વેરીફાઈ કરો. પોઝિટિવ માંથી પોઝિટિવ નીકળે તો પોઝિટિવ છે. અમુક એટલે આવશે 50, પોઝિટિવ એટલે 50. બંને 50-50 છે. આ અમુક એટલે 50 અને પોઝિટિવ એટલે 50, વિધાન અનુસરે છે.
ચમચી અને થાળી, તો ચમચી અને થાળી પહેલા સ્ટેટમેન્ટમાંથી છે, સોરી આ બીજામાંથી હતું ને, ઓકે આ પહેલામાંથી છે. અમુક ચમચી થાળી છે, ચાલો ચેક કરો ફટાફટ. પોઝિટિવ માંથી પોઝિટિવ નીકળે તો છે જ, બરાબર. હવે બધી જ એટલે કેટલા આવે અહીંયા 100, પોઝિટિવ એટલે 50, એટલે મારે થાળી ચેક કરવાની છે, થાળી 50 છે, ચેક કરો અહીંયા. અમુક એટલે આ 50, પોઝિટિવ એટલે 50, થાળી 50, અહીંયા 50, એટલે આ સાચું છે. ઓકે, વાટકા અને થાળી, વાટકા અને થાળી એટલા બેન ભેગું કરવાનું છે. થાળી અને ચમચી, તો થાળી અને ચમચી પાછું આમાંથી, તો પેલા એને ચેક કરી લઈએ. આ પેલા સ્ટેટમેન્ટમાંથી બનેલું છે, એને વેરીફાઈ કરી લઈએ. ચાલો, આ તો અહીંયા લખેલા જ છે, થાળી ને ચમચી વાળું. ચેક કોને કરવાની છે? ખાલી થાળીને. 50 છે, અહીંયા બોલો થાળીની વેલ્યુ કેટલી દેખાય છે? 100, બધી એટલે 100 થાય ને. અહીંયા 50, અહીંયા 100, વિધાન અનુસરતું નથી. આના માટે જ ખાલી મારે બેયને ભેગા કરવાના છે. તો બેયને ભેગા કરવાનો રૂલ શું છે? જે બેમાં કોમન છે એ એક જગ્યાએ 100 હોવું જોઈએ. કોમન છે ચમચી, અહીંયા 100 છે, મતલબ કે નિયમ બંને વચ્ચે રિલેશન તો બને છે. તો જોજો ભાઈ, થાળી 50, વાટકા 50, તો આને ચેક કરો ફટાફટ. બધા જ એટલે અહીંયા આવશે 100, અનુસરતું નથી. કારણ કે આ 50 છે, અહીંયા 100 છે, વાત થઈ ગઈ પૂરી. આ વિધાન અનુસરતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જેમાં કહ્યું છે અમુક ખેલાડી ગાયક છે, બધા ગાયક મહાન છે, બરાબર. ખેલાડી અને મહાન મારે બેન ભેગા કરવાના છે. આ પેલા બીજામાંથી લેવાનું છે. ખેલાડી અને મહાન, તો આ પેલા બીજામાંથી લેવાનું છે. ખેલાડી અને મહાન, તો આ પેલા બીજામાંથી લેવાનું છે. ખેલાડી અને મહાન, તો બે બધા પેલા બીજામાંથી જ લેવાના છે. વાત પતી ગઈ. બેયને ભેગા કરવા પડશે. તો સીધો 2 વાળો રૂલ 1 વાળો રૂલ થી 2 વાળો રૂલ શું છે ભાઈ? તો કે પોઝિટિવ પોઝિટિવ નિષ્કર્ષ આવે પોઝિટિવ. તો પોઝિટિવ વાળું સાચું, નેગેટિવ વાળું ખોટું, તો આ બે એમને નીકળી ગયા. બરાબર છે. પોઝિટિવ કથનમાંથી પોઝિટિવ નિષ્કર્ષ આવે, તો નેગેટિવ નિષ્કર્ષ એમને નીકળી ગયા. રૂલ નંબર 2, જે બેમાં સરખું છે, જેમ કે ગાયક સરખું છે, એ એક જગ્યાએ 100 હોવા જોઈએ. અમુક એટલે આ 50, પોઝિટિવ એટલે 50, આ બધા એટલે 100, પોઝિટિવ એટલે 50. ગાયક અહીંયા 100 થઈ ગયું, ગાયકને કાઢી નાખો. આ 50 છે, આ 50 છે. ચાલો ફટાફટ ચેક કરો. અમુક એટલે 50, પોઝિટિવ એટલે 50, 50 50, અહીંયા 50 50, સાચું છે. બધા એટલે 100. ખેલાડી અહીંયા 50 છે, અહીંયા 100 છે, અનુસરતું નથી. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ટીવી, પંખા, પંખો, ટેબલ, બરાબર. તો અહીંયા ટીવી ને ટેબલ કીધું છે, એટલે ભેગા કરવાના. અહીંયા ટીવી ને ટેબલ છે, એટલે ભેગા કરવાના, બરાબર છે. તો ચાલો જોતા જઈએ. સીધા બેયને ભેગા કરવાના છે. પોઝિટિવ નેગેટિવ ભેગા કરો તો નેગેટિવ બને, તો મતલબ પોઝિટિવ વાળું ખોટું, બરાબર. પોઝિટિવ નેગેટિવ ભેગા થાય એટલે નેગેટિવ નિષ્કર્ષ બને. સેકન્ડ રૂલ, બેમાંથી એક જગ્યાએ 100 હોવા જરૂરી છે. તો જોઈ લઈએ. ચાલો, બધા એટલે આ આવશે 100, પોઝિટિવ એટલે 50, કોઈ પણ એટલે બધાની જ વાત થઈ એટલે આ આવશે 100, નેગેટિવ એટલે 100. પંખા બેમાં સરખા 100 છે, પંખાને કાઢી નાખો. હવે ટીવી અને ટેબલ ને ચેક કરવાનું છે. અહીંયા ટીવી 100 છે, ટેબલ 100 છે. હવે સાચું કહું ને, ભગવાન ઉપર, માતાજી ઉપર શ્રદ્ધા રાખીને અને સાચું જ પડવાનું હોય. કારણ કે આ બેયની ઇન્કમ 100 રૂપિયા છે, તો હવે આમાં 100 થી વધારે તો આવવાના જ નથી મારો ભાઈ. આ સીધું સાચું જ પડવાનું આવે, રાઈટ ને? તો એ સીધે સીધું સાચું. પણ છતાંય કોઈનાથી રેવાતું જ ન હોય. માની લો કે બહુ એમ થતું હોય કે નંબર ચેક કરવું જ છે, તો કરવા જ મેન મારો ભાઈ. જો કોઈ પણ એટલે શું આવશે 100, અને નેગેટિવ એટલે શું આવશે 100, તો 100 ની સામે 100 ખર્ચ છે, વિધાન સાચું છે. વાર્તા થઈ ગઈ પૂરી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચાલો, શું છે? કેમેરા ટોપી. કેમેરા ટોપી પેલામાંથી લીધેલું છે. ટોપી અને ફોટો એટલે બેયને ભેગા કર્યા. તો પેલા વાળું નિપટાવી લો. ચાલો, એ કામ પૂરું કરો. પોઝિટિવ માંથી નેગેટિવ કોઈ દી આવે નહીં, મતલબ હળાહળ ખોટું છે. પોઝિટિવ માંથી નેગેટિવ કોઈ દી ન આવે. એ વાર્તા થઈ ગઈ પૂરી. હવે કરવાના છે બેયને ભેગા. ભેગા કરવા માટેનો રૂલ શું છે? પોઝિટિવ નેગેટિવ, તો આમાંથી બને નેગેટિવ નિષ્કર્ષ છે. અહીંયા નેગેટિવ નિષ્કર્ષ છે. ચાલો ચેક કરતા જઈએ. બધા એટલે 100,
પોઝિટિવ એટલે 50, કોઈ પણ કેમેરા ફોટો નથી, કોઈ પણ કેમેરા નથી, એટલે ઇન શોર્ટ આ બધાની જ વાત થાય છે. એટલે આ થાય 100, નેગેટિવ એટલે 100. તો કોમન કોણ છે બેયમાં? કેમેરા. બેમાંથી એક જગ્યાએ 100 હોવા જોઈએ. આમાં બેયમાં 100 છે, તો હારામાં હારું ને મોટા, બેયમાં હોય તો બહુ હારું હે ને. શેરની માથે સવા શેર, બીજું હું. તો જોઈ લો અહીંયા ટોપીની વેલ્યુ 50 છે, ફોટાની વેલ્યુ 100 છે. ફોટાને ચેક કરવાની જરૂર નથી, ટોપીને ચેક કરવાની જરૂર છે. કોઈ પણ ટોપી ફોટો નથી, કોઈ પણ ટોપી ફોટો નથી, મતલબ કે આની વેલ્યુ 100 થાય. આ વિધાન ખોટું થાય, કારણ કે ટોપી છે એ 50 છે ને અહીંયા 100 છે, વિધાન થઈ ગયું ખોટું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નવો પ્રશ્ન છે, વૃક્ષ અને છોડ, લીલા અને છોડ, વૃક્ષ અને લીલા ભેગા કર્યા, વૃક્ષ અને લીલા ભેગા કર્યા, લીલા અને વૃક્ષ બેને ભેગા કર્યા, લીલા અને છોડ ભેગા નથી કર્યા, આમાંથી લીધેલું છે. તો પેલા એને વેરીફાઈ કરી લો. સેકન્ડ વાળું છે એને જોઈ લો, લીલા અને છોડ આમાંથી લીધેલું છે. ચાલો ફટાફટ. પોઝિટિવ છે તો પોઝિટિવ હોવું જોઈએ છે. ચેક કરો એની આવક અને ખર્ચ. આની આવક થાય 100 રૂપિયા, પોઝિટિવ એટલે 50, છોડને ચેક કરાય, બીજું કઈ ન કરાય. કેટલાક એટલે 50, આ પોઝિટિવ એટલે 50, તો 50 એની આવક, 50 એનો ખર્ચ. વિધાન સાચું, વિધાન સાચું, મતલબ કે અનુસરે છે. હવે વૃક્ષ અને લીલા એટલે આને ભેગા કરવાનું છે. તો ચાલો વેરીફાઈ કરીએ. બધા જ એટલે આવે 100, બધા જ એટલે અહીંયા આવે 100, પોઝિટિવ એટલે અહીંયા આવે 50, છોડ બેમાં સરખા છે, બેમાંથી એકય જગ્યાએ 100 નથી. માતાજીનું નામ લઈ, ઈષ્ટદેવનું નામ લઈ અને ત્રણેય ખોટા પાડી દેવાના, કોઈ રિલેશન જ નથી બનતો. આ બે વચ્ચે કોઈ 100 હોવા જોઈએ, જે 100 નથી. વાત થઈ ગઈ પૂરી, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. તો હવે આમાં 3 સ્ટેટમેન્ટ ભેગા કરેલા છે, 3 સ્ટેટમેન્ટ ભેગા કરેલા છે. તો મિત્રો યાદ રાખજો, હવે 3 સ્ટેટમેન્ટમાં શું કરશું, પેલા શાંતિથી આખી ઘટનાને સમજી લેજો. સામાન્ય રીતે ક્લાસ 3 ની અંદર 3 સ્ટેટમેન્ટ હોતા નથી, સામાન્ય રીતે 2 જ કથન હોય છે, પણ છતાં એક 3 કથન વાળું વાક્ય હું સમજાવી દઉં છું. જીપીએસસી 1-2 ની અંદર ક્યાંક 3 કથનની જરૂર પડી શકે છે, તો જરાક ધ્યાનથી. બધા ડોક્ટર એન્જિનિયર, બધા આર્કિટેક્ટ પ્રોફેસર, બધા પ્રોફેસર ડોક્ટર. ડોક્ટર અને એન્જિનિયર, ડોક્ટર અને એન્જિનિયર આ પેલા વિધાનમાંથી લીધેલું છે ને ભાઈ, ડોક્ટર અને એન્જિનિયર. તો બસ પેલું વિધાન ચેક કરો, બીજી બધી કઈ કથા નથી કરવી. આ કેવું છે ભાઈ? પોઝિટિવ છે, તો એમાંથી પોઝિટિવ હોવું જોઈએ છે. બધા એટલે અહીંયા આવે 100, આ પોઝિટિવ એટલે અહીંયા આવે 50. એન્જિનિયર આપણે ચેક કરી લઈએ. ચાલો, અહીંયા અમુક એટલે 50, પોઝિટિવ એટલે 50, તો એન્જિનિયરની ઇન્કમ 50, ખર્ચ 50, વિધાન અનુસરે છે. અહીંયા લખ્યું છે પ્રોફેસર અને એન્જિનિયર. પ્રોફેસર અહીંયા છે, એન્જિનિયર અહીંયા છે. આ બેને કનેક્ટ કરવાના છે. આ બને છે પેલા અને બીજામાંથી. ચાલો, પેલા અને બીજાને જ ખાલી ભેગું કરવાનું છે. તો પેલા બીજાને કઈ રીતે ભેગું કરશો, શાંતિથી સમજજો. આગળ આપણે વાત થઈ ગઈ છે કે આ પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ છે, તો બંને પોઝિટિવ માંથી પોઝિટિવ નીકળે તો એ પોઝિટિવ છે, એટલે સાચું નથી પડ દેવાનું. હજી જોવાનું બાકી જ ભાઈ, હજી બીજો રૂલ બાકી, ત્રીજો રૂલ બાકી છે, બરાબર. તો બંને પોઝિટિવ માંથી પોઝિટિવ નીકળે. રૂલ નંબર 2, બે માંથી એક જગ્યાએ 100 હોવું જોઈએ, જે કોમન હોય. એમ જ છે ને, પ્રોફેસર અને એન્જિનિયર. ઓકે, પ્રોફેસર અને એન્જિનિયર. હવે આ બે માં કઈ કોમન નથી આપણને દેખાતું, નથી દેખાતું ને. પ્રોફેસર ને એન્જિનિયર માં કઈ કોમન નથી દેખાતું. તો હવે એક લિંક બનાવવી પડશે. પેલા આપણે એક લિંક બનાવવી પડશે. એ લિંક કઈ રીતે બનશે હવે સાંભળજો. કારણ કે પ્રોફેસર અને એન્જિનિયર મારે આ બે માંથી લેવું છે, પણ પેલા બીજામાંથી તો કોઈ કોમન છે જ નહીં ને. તો હવે કઈ રીતે લિંક બનાવશું, જરાક જોજો ધ્યાનથી. એન્જિનિયર અહીંયા ડોક્ટર, અને અહીંયા પ્રોફેસર અને ડોક્ટર. ટૂંકમાં અહીંયા એવી રીતે સમજવાનું છે કે એન્જિનિયર સાહેબ ડોક્ટરને ઓળખે છે, પ્રોફેસર સાહેબ ડોક્ટરને ઓળખે છે. તો આપણે એક કામ કરીએ, આ બે વાક્યને ભેગા કરી અને એન્જિનિયર અને પ્રોફેસરનો પેલા એક લિંક ગોઠવીએ. જોજો કઈ રીતે થશે, ધ્યાનથી સમજજો. યુનિક ક્વેશ્ચન છે, ધ્યાનથી. અહીંયા બધા જ એટલે શું આવશે? અહીંયા
100 આવશે. પોઝિટિવ એટલે શું આવશે? 50. તો બેયમાં જે સરખું છે એ એક જગ્યાએ 100 હોવું જોઈએ, તો છે કે નહીં? અહીંયા છે કે નહીં ભાઈ? તો છે. તો એનો મતલબ આને હવે કાઢી નાખો ચિત્રમાંથી, બરાબર છે? આ બેન ચિત્રમાંથી કાઢી નાખો. આ બે વચ્ચે એક રિલેશન બની ગયો. પહેલા અને ત્રીજા વચ્ચે એક રિલેશન બની ગયો, એન્જિનિયર અને પ્રોફેસર. બની ગયો કે નહીં? એન્જિનિયર અને પ્રોફેસર. હવે આ બેને આની સાથે કનેક્ટ કરો, એન્જિનિયર અને પ્રોફેસરને આની સાથે કનેક્ટ કરો. તો કઈ રીતે કનેક્ટ કરશો તો જરાક જોઈ લેજો. એન્જિનિયર 50 છે, પ્રોફેસર 100 છે, બરાબર? આ બેને મારે અહીંયા કનેક્ટ કરવાનું છે. તો આમાં પ્રોફેસરની કિંમત ચેક કરો. તો અહીંયા બધા એટલે મારે શું લખવાનું આવશે? 100. પોઝિટિવ એટલે 50. તો ક્લિયર કરજો. આ બેને મારે કનેક્ટ કરવા છે, બરાબર છે? એન્જિનિયર અને પ્રોફેસર વચ્ચે રિલેશન થઈ ગયો. હવે પ્રોફેસર બેયમાં સરખા છે કે નહીં? તો એને હવે પ્રોફેસરને આમાંથી હટાવી દો, પ્રોફેસરને આની અંદરથી હટાવી દો. તો હવે શું આવ્યું? એન્જિનિયર અને આર્કિટેક્ટ. પેલા આનો જવાબ આપણને મળ્યો. તો મને એમ લાગે છે કે પ્રોફેસર ને એન્જિનિયર વચ્ચે તો કોઈ રિલેશન આમાં કનેક્ટ જ નથી થતો. પ્રોફેસર અને એન્જિનિયર વચ્ચે એક જ મિનિટ, પ્રોફેસર ને એન્જિનિયર વચ્ચે થઈ તો જશે કેમ? ચાલો પહેલા એક જ કામ કરીએ, એક જ મિનિટ. ઓકે, અહીંયા થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. આપણે એકચ્યુઅલી પ્રોફેસર અને એન્જિનિયર ને ભેગા કરવા છે. એન્જિનિયર અહીંયા છે ને પ્રોફેસર અહીંયા છે. તો આ બેમાં તો ડોક્ટર સરખું હતું ને? આપણે થોડા રોંગ સાઈડમાં હતા. આ બેમાં તો ડોક્ટર સરખું હતું કે નહીં? તો બસ એને આપણે જોવાનું હતું. આપણે ખોટી જગ્યાએ જોતા હતા. અહીંયા 100 હતું, અહીંયા 50 હતું, અહીંયા પણ 100 છે, અહીંયા 50. બેમાં સરખું કોણ છે? ડોક્ટર. તો બેમાંથી એક જગ્યાએ 100 હોવું જોઈએ, તો એ છે જ. હવે અહીંયા એન્જિનિયર 50 છે ને પ્રોફેસર 100 છે. હવે વેરીફાઈ કરી. અને હા, પોઝિટિવ આમાંથી નીકળે પોઝિટિવ. પહેલા ત્રીજામાંથી ભેગું કરવાનું હતું. આપણે ભૂલથી પહેલા બીજામાં ચેક કરતા હતા, પણ ડાયરેક્ટ પહેલા ત્રીજામાંથી થઈ જશે. ચાલો, પ્રોફેસર અને એન્જિનિયર અમુક એટલે 50, પોઝિટિવ એટલે 50. તો જોજો જરાક, બેમાં એન્જિનિયર અહીંયા 50 છે, અહીંયા 50 છે, મતલબ વિધાન અનુસરે છે. ચાલો, હવે આ જે ત્રીજા વાળું છે ને એના માટે મારે એન્જિનિયર અને આર્કિટેક્ટ ને ભેગા કરવાના છે. હવે એન્જિનિયર ને આર્કિટેક્ટ વચ્ચે આખું પહેલેથી જ સમજીએ છીએ એટલે કઈક ગડમથલ ન થાય. એન્જિનિયર અહીંયા છે, આર્કિટેક્ટ અહીંયા છે, બરાબર છે? હવે આ બે ને મારે કનેક્ટ કરવા હોય તો ગમે એમ કરીને ડોક્ટર અને પ્રોફેસર ને ભેગા કરવા પડશે. એટલે કે એવું કઈક રિલેશન વિચારવો પડશે, એવું કઈક બનાવવું પડશે. તો એક વખત ચેક કરી લઈએ પેલા કઈ રીતે થાય છે. જો અહીંયા છે ડોક્ટર એન્જિનિયર, અહીંયા છે પ્રોફેસર ડોક્ટર. એટલે કે આ બેમાં ડોક્ટર સરખું છે. હમણાં જ આપણે ચેક કર્યું તો એટલે ડોક્ટર ને હું અહીંથી કાઢી નાખું છું, બરાબર? એ તો આપણે હમણાં જ ચેક કર્યું હતું એટલે એ નીકળી ગયું. ડોક્ટર બંનેમાંથી નીકળી ગયું, બરાબર છે? એટલે એન્જિનિયર અને પ્રોફેસર વચ્ચે એક રિલેશન બની ગયો. એન્જિનિયર અને પ્રોફેસર વચ્ચે, એટલે ઇન શોર્ટ એમ સમજો ને કે આમ થઈ ગયું. બધા એન્જિનિયર પ્રોફેસર છે એમ સમજી લો ને તમે. હવે તમે આની સાથે આને કનેક્ટ કરો. આ બેમાં પ્રોફેસર સરખું છે, તો એ પ્રોફેસરને મારે કાઢવાનું છે, પ્રોફેસરને આમાંથી હટાવવાનું છે. તો પેલા શાંતિથી વિચારજો જરાક. આની વેલ્યુ કેટલી હતી? 50. અહીંયા પ્રોફેસરની વેલ્યુ કેટલી હતી? 100. આમ જ હતું ને? એટલે અહીંયા આપણે ઊંધું લખ્યું. અહીંયા બધા પ્રોફેસર એન્જિનિયર છે એમ લખવું પડશે. આમ થશે. આની વેલ્યુ 100 છે ને આની 50 છે. એટલે તમને સમજાય એટલે એને કનેક્ટ કરવા માટે એક વાક્ય મેં લખી દીધું છે. એટલે આની વેલ્યુ થઈ ગઈ 100, આની થઈ ગઈ 50, બરાબર છે? હવે બીજું બધું ભૂલી જાઓ, તમે ખાલી આ બે વાક્ય ઉપર ફોકસ કરો. આ બે વાક્ય ઉપર. પ્રોફેસર બેમાં સરખું છે, એક જગ્યાએ 100 હોવું જોઈએ, તો 100 છે, તો પ્રોફેસરને કાઢી નાખો. હવે એન્જિનિયર અને આર્કિટેક્ટને ડાયરેક્ટ કનેક્ટ કરો. અહીંયા છે બધા, એટલે શું આવશે? આ 100 આવશે અને આ એન્જિનિયર 50 છે. અહીંયા ચેક કરો. અહીંયા એન્જિનિયર 50, પોઝિટિવ 50, તો એન્જિનિયર 50 ની સામે 50, મતલબ વિધાન અનુસરે છે. પતી ગઈ વાત. ટૂંકમાં આની અંદર રિલેશન બનાવવા માટે મારે સૌથી પહેલા પેલા અને ત્રીજાને ભેગું કરવું પડ્યું. પેલા અને ત્રીજા ઉપરથી મને એક આ વિધાન મળ્યું અને પછી એને અને બીજાને મારે ભેગું કરવું પડ્યું. હા, અહીંયા નિશાનીનો રૂલ આવી રીતે લાગુ પડે છે કે પેલું હતું પોઝિટિવ, ત્રીજું હતું પોઝિટિવ, એમાંથી જે નિષ્કર્ષ નીકળો
એ પણ પોઝિટિવ થયો અને એ પોઝિટિવ ને મેં પાછું આ પોઝિટિવ સાથે ભેગું કર્યું એટલે ફરી પાછું પોઝિટિવ હોવું જોઈએ જે અહીંયા હતું એ પણ મારે ચેક કરવાનું છે. તો મિત્રો અગર 3 કથન આપેલા છે, હજી આને લગતી આપણે આગળ ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ, પણ આજના સેશનમાં જેટલું ભણ્યા છીએ એને ખૂબ સરસ રીતે સહજ રીતે તૈયાર કરી લેજો, કારણ કે હું 100% શ્યોર છું એક વખત આ વિડીયોને સરખી રીતે જોયો હશે અને એ મુજબ તમે પ્રેક્ટિસ કરી હશે એટલે તમને કથન અને નિષ્કર્ષની અંદર કોઈ જાતની તકલીફ નહીં પડે, કોઈ પણ પ્રકારની વેન ડાયાગ્રામ દોર્યા વગર સીધો એક જ ઝાટકે જવાબ આવશે એ ગેરંટી સાથે કહું છું. બરાબર? તો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીમાં હજી પણ આવા અવનવા વિડીયોઝ અને અવનવી માહિતી મળતી જ રહેશે. તો અચૂકથી જોડાયેલા રહેજો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો. અને હા, 22 એપ્રિલ થી જે જીપીએસસી ની બેચ શરૂ થવા જઈ રહી છે, અગર આપ ઇન્ટરેસ્ટેડ છો તો આજે જ સંપર્ક કરો અને આપનું એડમિશન કન્ફર્મ કરાવો. મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.